ગર્ભ સંસ્કાર એટલે શું? ગર્ભની અંદર જ્યારે કોઈ આત્મા આવે છે તો આપણને અનુકૂળ નથી એવી બધી બાબતો આપણે ગર્ભ સંસ્કાર દ્વારા કાઢી શકીએ છીએ એનામાંથી, અને આપણને જે અનુકૂળ બાબતો છે એ એનામાં નાખી શકીએ છીએ. એ ઋષિ મુનિઓનો ગર્ભ સંસ્કારનો મહાન કોન્સેપ્ટ છે. પ્રેગ્નન્ટ લેડીને જો પતિનો અને ફેમિલીનો સપોર્ટ ના મળે તો એવી સિચ્યુએશનમાં એમણે શું કરવું? જીજા માતા પ્રેગ્નન્ટ હતા, શિવાજી ગર્ભમાં હતા, ત્યારે એમના પતિએ બીજા લગ્ન કર્યા હતા. શું હાલત થાય? તો પણ જીજા માતાનું ફોકસ શેના પર હતું કે મારું બાળક સરખું આવવું જોઈએ. હવે મારું કર્તવ્ય એઝ અ પ્રેગ્નન્ટ લેડી શું છે? બાળકને સારો કરવો. એવા સંસ્કાર આપ્યા કે શિવાજીને જેમ. ગર્ભ સંસ્કાર દરમિયાન પતિનો રોલ શું? એને પત્નીને ફૂલ સપોર્ટ આપવો. પત્નીને બાજુમાં ઊભા રહીને જ્યારે પણ એ કંઈ મદદ માંગે છે તો બાજુમાં મીઠા શબ્દ બોલીને એની બાજુમાં ઊભું રહીને ખાલી એટલું જ આશ્વાસન આપો કે હું તારી સાથે છું, ચિંતા નહીં કરું. આહાર કઈ ટાઈપનો હોવો જોઈએ? તો તમારું જેટલા કિલો વજન છે એટલા ગ્રામ પ્રોટીન તમારા શરીરમાં જવું જોઈએ. અતિ અગત્યનું. દૂધ વ્યવસ્થિત પીવો, મખાના છે, ઓટ્સ વ્યવસ્થિત ખાઓ. ગર્ભવતી મહિલા ઉપર મ્યુઝિકની કેવી અસર હોય છે? કેવા ટાઈપનું મ્યુઝિક સાંભળવું જોઈએ? ચમત્કાર છે, અદ્ભુત ચમત્કાર છે. ડીબીના અવાજનું જ મ્યુઝિક સાંભળવું જોઈએ. માતા વધારે સ્ટ્રેસમાં આવી જતા હોય છે. આવી ચિંતાઓથી, આવા સ્ટ્રેસથી એમને કેવી રીતે દૂર રહેવું? તમને સ્ટ્રેસ આવશે જ. ગર્ભાવસ્થામાં નહીં, દુનિયાના કોઈ પણ માણસને શ્રેષ્ઠ સર્જન કરવું છે એને સ્ટ્રેસ આવશે જ. બધા માતાને કહીએ છે કે તમે વિચારો કે મારે શિવાજી જેવા સંતાનને જન્મ આપવો છે, વિવેકાનંદ સ્વામી જેવા સંતાનને જન્મ આપવો છે, લવકુશ જેવા સંતાનને જન્મ આપવો છે. એટલો ઊંચો ધ્યેય આવી જાય ને પછી એના કષ્ટો હોય ને એને અડે જ નહીં. તો માતા એક સક્ષમ છે કારણ કે એની પાસે ભગવાન છે. જીતેન્દ્રભાઈ, આજે આમ એવું કહેવાય કે એક બહુ જ મહત્વપૂર્ણ અને એક બહુ જ જરૂરી ટોપિક ઉપર આપણે આજનો પોડકાસ્ટ કરવાનો છે કે ગર્ભ સંસ્કાર. તો સૌથી પહેલાં તો આપનું આ પોડકાસ્ટમાં સ્વાગત છે. અને કેમ છો? એકદમ ફાઇન. અને આ પોડકાસ્ટનો વિષય ખરેખર તમે અદ્ભુત પસંદ કર્યો છે. તમે રોડ ઉપરથી નીકળો કે મોબાઈલમાં, તમારા કાન કે આંખ પાસે આ શબ્દ તો ક્યારે અથડાયો જ હશે, પણ આ શબ્દ હવે ટ્રેન્ડિંગ છે અને આ કોન્સેપ્ટ ઋષિમુનિઓનો છે. હું તમને વિશ્વાસ આપું છું કે આ પોડકાસ્ટ બહુ અદ્ભુત રહેવાનો છે ને અહીંયા જેટલા પણ પ્લાનિંગ અને પ્રેગ્નન્ટ કપલ બેઠા છે એ તો નોટપેન લઈને જ બેસજો. તમને ઘણી બધી અદ્ભુત વસ્તુઓ જાણવા મળવાની છે. અને બીજા જેટલા પણ લોકો આ પોડકાસ્ટ સાંભળી રહ્યા છે, આ જ્ઞાન આપણે જો આખા વિશ્વમાં ફેલાવી શક્યા તો આખા વિશ્વનું ભવિષ્ય બદલાઈ શકે છે. સૌથી પહેલાં તો આપ ઓડિયન્સને આપના વિશે પરિચય આપો, જેનાથી ઓડિયન્સ આપની સાથે રિલેટ કરી શકે. મારું નામ જીતેન્દ્ર ટિમ્બડિયા છે અને છેલ્લા 14 વર્ષથી હું ગર્ભ સંસ્કાર અને પેરેન્ટિંગ ઉપર રિસર્ચ કરું છું. અને ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર અને પેરેન્ટિંગ વેદા નામની બે અમારી સંસ્થાઓ છે જે દુનિયાના 50થી વધારે દેશોના 10 લાખથી વધારે માતા પિતાને ઉત્તમ બાળકને જન્મ આપવાનું અને સારી રીતે બાળકને ઉછેર આપવાનું જ્ઞાન આપી ચૂકી છે. અને દેશની અને સમાજની આવી રીતે સેવા કરવાનો અમને મોકો મળ્યો છે. ઓકે, સરસ સરસ. તો જીતેન્દ્રભાઈ, ગર્ભ સંસ્કાર એટલે શું? ગર્ભ સંસ્કાર જે શબ્દ છે એ 2 શબ્દથી બનેલો છે, ગર્ભ પ્લસ સંસ્કાર. તો ગર્ભ એટલે આપણને સમજાય કે માતાનું ઉદર, અને સંસ્કાર શબ્દ જે છે એનું સંસ્કૃતમાં એવું કહેવામાં આવે છે સંસ્કારઃ સંસ્કરણમ ગુણાંતરાધાનમ. એનો મતલબ એમ થાય કે કોઈ વસ્તુમાંથી આપણને ન ગમતી હોય, અનુકૂળ ન આવતી હોય એવી વસ્તુ કાઢવી એટલે સંસ્કાર. ઓકે. ધારો કે રીંગણું છે, એના ડીટીયાએ કઈ વાંક નથી કર્યો, પણ ડીટીયું આપણને અનુકૂળ નથી એટલે કાઢી નાખ્યું, એટલે રીંગણાને સંસ્કાર આપ્યા. કે દૂધનો કોઈ વાંક નથી, પરંતુ દૂધની અંદર આપણે ખાંડ એડ કરીએ છીએ તો દૂધમાં સંસ્કાર આપ્યા કહેવાય. ટૂંકમાં આપણને અનુકૂળ ન હોય એવી વસ્તુ કાઢવી એને સંસ્કાર આપ્યા કહેવાય, અને અનુકૂળ હોય એવી વસ્તુ મૂળ વસ્તુમાં એડ કરવી એને સંસ્કાર આપ્યા કહેવાય. એટલે ગર્ભની અંદર જ્યારે કોઈ આત્મા આવે છે તો આપણને અનુકૂળ નથી એવી બધી બાબતો આપણે ગર્ભ સંસ્કાર દ્વારા કાઢી શકીએ છીએ એનામાંથી, અને આપણને જે અનુકૂળ બાબતો છે એ એનામાં નાખી શકીએ છીએ. એ ઋષિ મુનિઓનો ગર્ભ સંસ્કારનો મહાન કોન્સેપ્ટ છે. ઓકે, તો ગર્ભ સંસ્કાર આપણે એવું કહી શકીએ કે આ ટર્મ્સ વર્ષોથી એક ચાલતો આવતો ટર્મ્સ છે. હા, એકદમ. તો આપણા જે જૂના જે શાસ્ત્રો છે કે વેદ છે, પુરાણ છે, કે આપણો જે પ્રાચીન ઇતિહાસ છે એના અંદર ગર્ભ સંસ્કાર વિશે શું લખેલું છે? ભારતીય સંસ્કૃતિ એ જ્યારથી પણ જન્મી ત્યારથી આ ગર્ભ સંસ્કારનો કોન્સેપ્ટ છે. તો આપણા હિન્દુ શાસ્ત્રની અંદર 16 સંસ્કારોની વાત લખી છે.
એમાં સૌથી પહેલો સંસ્કાર કયો છે તો ગર્ભાધાન સંસ્કાર છે. તો આ જે ગર્ભાધાન સંસ્કાર છે એટલે કે માતા અને પિતા નવા આત્માને પૃથ્વી પર લાવવા માટે પહેલીવાર સમાગમ કરે છે, ત્યાંથી જ સંસ્કાર આપવાની વાત લખી છે. આવો કોન્સેપ્ટ તો દુનિયામાં તમને ક્યાંય ના મળે. હવે એ કોન્સેપ્ટનો મૂળ ક્યાં છે તો અથર્વવેદનું એક ઉપનિષદ છે ગર્ભોપનિષદ, જેમાં 13 મંત્રમાં આખી અંદરની ગર્ભની વાત, જ્યારે કોઈ સોનોગ્રાફી નથી ત્યારે કયા મહિને શું ગર્ભની અંદર બને છે અને એને ઇન્ફ્લુઅન્સ કરવા શું કરવું જોઈએ, એ બધું જ એ અથર્વવેદના ઉપનિષદની અંદર આપ્યું છે. હા, તો આ રીતે વેદ અને ઉપનિષદની વાત થઈ ગઈ. ત્યારબાદ પુરાણોમાં શ્રીમદ ભાગવત પુરાણની અંદર પ્રહલાદનું આખ્યાન આવે છે કે જે અસુર કુળની અંદર ભક્તનો જન્મ થયો, જે ઇમ્પોસિબલ હતું. તો પુરાણની અંદર પણ વાત આવે છે. મદાલસાનું આખ્યાન છે માર્કંડેય પુરાણમાં, તો પુરાણની અંદર આવી રીતે વાત આવે છે. અને ઇતિહાસમાં મહાભારતની અંદર અભિમન્યુના પ્રસંગ છે. એટલે કે વેદોમાં, ઉપનિષદમાં, પુરાણમાં, ઇતિહાસમાં અને એ રીતે તમે જુઓ તો આખી ભારતીય સંસ્કૃતિમાં આ ગર્ભાધાન સંસ્કાર, કે જેનું અત્યારનું નામ ગર્ભ સંસ્કાર છે, એ ઋષિ મુનિઓએ આપ્યું છે અને પેઢી દર પેઢી જોવા મળે છે. તો આ રીતે આપણી સંસ્કૃતિમાં 16 સંસ્કારની અંદર પહેલા સંસ્કાર રૂપે ગર્ભ સંસ્કારની વાત છે. અને એ સંસ્કાર ઋષિ મુનિઓ પાસે હતો. એટલે તમે જુઓ કે ઋષિ મુનિઓની પેઢીમાં પેઢી દર પેઢી ઉત્તમ ઋષિઓ જન્મતા હતા અને ઋષિ મુનિઓ એ જ્ઞાન રાજાને આપતા હતા અને રાણીઓ એને ફોલો કરતા હતા કે ક્યારે સમાગમ કરવો, કેવી રીતે સમાગમ કરવો, કઈ તિથિમાં કરવો અને કઈ રીતે આહાર વિહાર વિચારમાં ફેરફાર કરવો. તો રાજાઓના ઘરે પણ ઉત્તમ રાજા જન્મતા હતા. પણ એ જ્ઞાન જેમ જેમ કાળક્રમ આવતો ગયો અને એમાં પણ 1000 વર્ષની આપણી ગુલામી, એમાં બધું ભૂલાઈ ગયું હતું. એ હવે ધીરે ધીરે આપણા ભારતની અંદર ફરીવાર જાગૃત થઈ રહ્યું છે. ઓકે, બરાબર. ગર્ભ સંસ્કાર, આનો કોઈ સાયન્ટિફિક અને ટ્રેડિશનલ પર્સપેક્ટિવ પણ છે? હવે આપણે જ્યારે સાયન્ટિફિક અને ટ્રેડિશનલની વાત કરીએ ત્યારે સૌથી પહેલા તો આપણે એ વિચારવું જોઈએ કે આપણા ઋષિમુનિઓએ જે વાત આપી હતી તો એ સાયન્ટિફિક જ છે. આપણા ઋષિમુનિઓ મહાન સાયન્સ જાણતા હતા. હવે અત્યારે સાયન્સના પર્સપેક્ટિવમાં વાત કરીએ તો ડૉક્ટર થોમસ વર્ની હાર્વર્ડના પ્રોફેસર છે. છેલ્લા 45 વર્ષથી ગર્ભ સંસ્કાર બાબતે વર્લ્ડની અંદર જ્યાં જ્યાં રિસર્ચ થયા છે બધા દ્વારા એમણે એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે ધ સિક્રેટ લાઈફ ઓફ ધ અનબોર્ન ચાઇલ્ડ, કે માતાના જે આહાર વિહાર વિચાર છે એના આધારે બાળકની આખી પર્સનાલિટી પર અસર પડે છે, એવું એમણે સાબિત કર્યું છે. અને બીજું એક પુસ્તક છે ધ બાયોલોજી ઓફ બિલીફ, એમાં બ્રુસ લિપ્ટન નામના એક બાયોલોજિસ્ટે એક વાત કરી છે કે આપણા જે માતા પિતાના જીન્સ છે એમાં તો ફેરફાર નથી કરી શકાતો, પરંતુ જીન્સના એક્સપ્રેશનમાં ફેરફાર કરી શકાય છે. અને એપિજેનેટિક્સ નામની એક નવી વિજ્ઞાનની શાખા છે એવું સાબિત કરે છે કે જીન્સની અંદર અમુક વસ્તુઓ હોય, એ જો ગર્ભવતી માતા આહાર વિહાર વિચારમાં અમુક વસ્તુ ન કરે તો એ બહાર નથી આવતી. અમુક વસ્તુ જીન્સમાં ન હોય તો પણ આહાર વિહાર વિચારથી એડ કરી શકાય છે. અને અમુક વસ્તુ જીન્સમાં હોય તો પણ આહાર વિહાર વિચાર યોગ્ય ન હોય તો એ બહાર નથી પડતી. જીન્સમાં ફેર નથી થતા પરંતુ એના એક્સપ્રેશનમાં ફેર પડી જાય છે. એ એપિજેનેટિક્સ નામની શાખા છે. આ વિજ્ઞાનનો પર્સપેક્ટિવ છે. અને બીજા એક ડેવિડ ચેમ્બરલિન કરીને એક હિપ્નોથેરાપિસ્ટ છે, એમને 300થી વધારે પ્રસંગો ભેગા કર્યા છે કે ગર્ભવતી માતા એના ગર્ભની અંદર બાળક છે તો હિપ્નોટિઝમથી કોઈ વ્યક્તિને એના પાસ્ટમાં લઈ જાય કે તું 25 વર્ષનો હતો ત્યારે શું કરતો હતો, 15 વર્ષનો હતો ત્યારે શું કરતો હતો, 5 વર્ષનો હતો ત્યારે શું કરતો હતો અને ગર્ભમાં શું કરતો હતો. તો લોકોએ એવું કીધું કે ગર્ભની અંદર 5મા મહિને હું આવું કરતો હતો, અમારા ઘરમાં આવું ચાલતું હતું. તો એવા 300થી વધારે પ્રસંગ ભેગા કર્યા છે. ટૂંકમાં વિજ્ઞાન એકદમ સાબિત કરે છે. અત્યારે તમે નેટ ઉપર પણ રિસર્ચ કરો ગર્ભ સંસ્કારનો વૈજ્ઞાનિક આધાર, તો તમને એટલા બધા રિસર્ચ મળશે કે જેની કોઈ સીમા નથી. તો આ વૈજ્ઞાનિક પર્સપેક્ટિવ છે. તો ગર્ભ સંસ્કાર દ્વારા તમે સારામાં સારી રીતે હેપી, હેલ્ધી, તેજસ્વી અને સંસ્કારી બાળકને જન્મ આપી શકો છો. અને ટ્રેડિશનલ પર્સપેક્ટિવ શું હતો તો આપણને દરેકના ઘરમાં એવું જોવા મળે છે કે ભાઈ તને ગર્ભાવસ્થા છે તો તું ખાવા પીવામાં ધ્યાન આપ, ઉઠવા બેસવામાં ધ્યાન આપ, સુવામાં ધ્યાન આપ, ગીતાને ભાગવત કંઈક વાંચ, ટેન્શન નહીં લેતી. અને શ્રીમંત પૂરું થાય પછી પિયરમાં જાય અને આનંદ મંગલ કરવાનો. આ ટ્રેડિશનલ પર્સપેક્ટિવ છે. પરંતુ જોવા જઈએ તો એક વૈદિક પર્સપેક્ટિવ હતો, પછી સાયન્ટિફિક પર્સપેક્ટિવ છે અને ટ્રેડિશનલ પર્સપેક્ટિવ છે. પરંતુ આ બધા જ પર્સપેક્ટિવને ભેગા કરીને અત્યારે ગુજરાતમાં અને ભારતમાં ગર્ભ સંસ્કારનું પુનરુત્થાન થઈ રહ્યું છે. ગર્ભ સંસ્કાર દ્વારા બાળકનો વિકાસ 3 રીતે થવો જરૂરી છે એવું કહેવાય કે શારીરિક, માનસિક અને બૌદ્ધિક. તો આપણે 1 by 1 આ દરેક પોઈન્ટ્સ આપણે કવર કરીએ. ઓકે. ગર્ભ સંસ્કાર દ્વારા બાળકનો શારીરિક વિકાસ કેવી રીતે શક્ય છે? ગર્ભાવસ્થાની અંદર અને પ્લાનિંગ ફેઝમાં પણ
જો માતા અને પિતા બંને આહાર વિહાર વિચારમાં ધ્યાન આપે છે તો બાળકનું વજન સારું આવશે, બાળકની રોગ પ્રતિકારક શક્તિ સારી આવશે, એને તંદુરસ્તી સારી આવશે, પ્લસ એના મસલ્સ સારા આવશે, એનું પાચન તંત્ર સારું રહેશે, એનું રુધિરાભિસરણ તંત્ર સારું રહેશે, કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન માતાના તમામ હોર્મોન્સ બેલેન્સ રહેલા છે. તો આ રીતે ફિઝિકલ કોશન્ટ એનો બહુ જ સારો આવશે ગર્ભ સંસ્કાર દ્વારા. હવે તમે જો ઇમોશનલ કોશન્ટની વાત કરો, એટલે કે માનસિક વિકાસની વાત કરો, તો ગર્ભાવસ્થા વખતે માતા જો અમુક સંગીત સાંભળે છે, અમુક યોગ પ્રાણાયામ ધ્યાન કરે છે, આ બધું જો કરે છે તો એના બાળકની અંદર એકાગ્રતા સારી આવે છે, એની ઊંઘ સારી આવે છે, એનો લેંગ્વેજ પર કંટ્રોલ સારો આવે છે, એનો પોતાના લાગણી પર કંટ્રોલ સારો આવે છે, અને એ આ બધા લક્ષણોને લીધે ભવિષ્યમાં સારી રીતે લીડરશિપ કરી શકે છે. એટલે આ પણ બહુ અદ્ભુત ગર્ભ સંસ્કારનો ફાયદો છે. અને જો તમે બૌદ્ધિક રીતે વિચારવા જાઓ તો ગર્ભ સંસ્કાર દ્વારા જે બાળકો જન્મે છે એની આઈક્યુ સારી હોય છે, એટલે કે એના સંદર્ભમાં લેંગ્વેજ પણ ફરીવાર આવશે, લેંગ્વેજ સારી હોય છે, એનું લોજિક પણ અમુક અંશે સારું હોય છે, અને એની એકાગ્રતા સારી હોય છે, અને એનો ગ્રાસ્પિંગ પાવર સારો હોય છે. અત્યારે અમારા પાર્ટનર છે ધવલભાઈ શેટા, એનું એક બાળક છે હેત, અત્યારે 3 વર્ષનું છે, પરંતુ એને કોઈ તમે ક્વેશ્ચન પૂછો તો એના જવાબમાં જે ડાપણ અને બુદ્ધિ જોવા મળે એ તમને 10 થી 12 વર્ષના બાળકના જવાબમાં પણ ના જોવા મળે, કારણ કે એમના માતાએ ગર્ભ સંસ્કારની અમારી જે 25 એક્ટિવિટી છે એને પરફેક્ટલી ફોલો કરી હતી. તો આ એક ચમત્કારિક વસ્તુ છે. પીક્યુ, આઈક્યુ, ઈક્યુ અને એસક્યુ એટલે કે આધ્યાત્મિક સંસ્કાર પણ બાળકમાં આપી શકાય છે. અમુક તમે મંત્રો પાઠ કરો છો, અમુક ઓમનાથ કરો છો, અમુક રાગ સંગીત સાંભળો છો, તો બાળકને આધ્યાત્મિક સંસ્કારો પણ ગર્ભથી આપી શકાય છે. હમણાં તમે એક વિડીયો જોઈ હશે કે એક આખું અષ્ટક એની મમ્મી બોલે છે અને બાળક એકદમ 8 મહિનાનું બાળક છે અને સંસ્કૃતમાં રિપીટ કરે છે. હવે સંસ્કૃતના ઉચ્ચાર તો 15-18 વર્ષનું બાળક પણ વ્યવસ્થિત નથી કરી શકતો, તો એ 6 થી 8 મહિનાનું બાળક કરે છે, કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન એને એ સંસ્કૃતના સંસ્કાર એની માતાએ આપ્યા હતા. તો આ એક ચમત્કાર છે. અમે તો ગર્ભ સંસ્કારને એક જાદુઈ છડી જ કહીએ છીએ કે તમે એ છડીનો ઉપયોગ કરો. ઋષિ મુનિઓ આપી હતી, જેમ યોગ, પ્રાણાયામ, ધ્યાન, આયુર્વેદ. હવે એ બધી વસ્તુ કેવી હતી, આપણે ભારતમાં હતી, પણ એ છુપાયેલી હતી. જેમ જેમ એ બહાર આવતી ગઈ તો અત્યારે દુનિયાના બધા લોકોને એનો લાભ મળે છે. એવું જ એક જ્ઞાન ગર્ભ સંસ્કારનું છે. આ ધીરે ધીરે બહાર આવશે, અને હું તો ત્યાં સુધી કહું છું કે ભારતના લોકો અત્યારે કરે છે. સૌથી વધારે જરૂર તો ભારત બહાર જે લોકો છે કે અમુક વાર પ્રેગ્નન્સી દરમિયાન સ્ટ્રેસમાં રહી છે, અમુક ફૂડમાં પ્લસ માઇનસ છે ત્યાં, તો એના દ્વારા પણ એક સારી માનવ જાત આ ગર્ભ સંસ્કારના ઋષિ મુનિઓના જ્ઞાન દ્વારા મળી શકે. ગર્ભ સંસ્કારનો કોર્સ જ્યારે કરતા હોય છે ત્યારે ઘણા એવું પણ કરે છે કે પોતાને મનગમતા બાળકનો ફોટો પોતાના રૂમમાં લગાવે છે, પોતાના ફોનને સ્ક્રીનના વોલપેપરમાં રાખે છે. તો શું આ યોગ્ય છે? તો પહેલી વાર તમે સાંભળો ને એટલે તમને તર્ક લાગે, અને અમુક મૂર્ખામીનું પ્રદર્શન પણ લાગે, અને અમુક હાસ્યાસ્પદ વાત લાગે. અને મેં જ્યારે આ પહેલી વાર સાંભળ્યું ત્યારે મને એવું લાગ્યું હતું કે આવું તો ના થાય. પણ થોડું રિસર્ચ કર્યું તો મને ખબર પડી કે આપણા જીન્સની અંદર ઘણા બધા જીનોમ્સ છે. આપણા વિચારોની, આપણા 5 ઇન્દ્રિયો દ્વારા આપણે જે જ્ઞાન લઈએ છીએ એની એના પર અસર પડે છે. હવે બહુ જ બધી વસ્તુઓ આના ઉપર ડિપેન્ડ છે. પૂર્વ સંસ્કાર પણ એક વસ્તુ છે, ગર્ભ સંસ્કારનો પુરુષાર્થ પણ એક વસ્તુ છે, દરેક ઘરની પરિસ્થિતિ અલગ છે. એટલે એ વાઇઝ દરેકને એ રિઝલ્ટ મળે એવું તો આપણે કહી શકતા નથી. પરંતુ મેં જોયું છે કે મમ્મીના પક્ષમાં અને પપ્પાના પક્ષમાં ગાલ ઉપર ખાડા કોઈને નથી, પણ કોક માતાએ ઈચ્છ્યું કે મારા બાળકને ગાલ ઉપર ખાડા આવવા જોઈએ, તો એવા દ્રષ્ટાંતો અમે જોયા છે. અને એટલું જ નહીં, વાકડિયા વાળ મમ્મીના પક્ષમાં કે પપ્પાના પક્ષમાં કોઈને ના હોય, મામાને, માસીને, ફુવાને, ફોઈને, મમ્મીને, પપ્પાને, કાકાને કોઈને ના હોય, પણ એના બાળકના વાકોડિયા વાળ આવે છે. અમુક ફેસના ફીચર્સ એટલે કે આંખ છે, હોઠ છે, એ પણ આવે છે. અમે તમને ફોટા પણ શેર કરી શકીએ છીએ. તો ઘણા સંદર્ભમાં એ આવે છે, પરંતુ અમે લોકોને એવું કહીએ છીએ કે તમે તમારા બાળકના ફેસ માટે આટલા આતુર ન થાવ, પણ કોક જગ્યાએ ફેસ આવે છે તો એના પરથી શીખવાનું એ છે કે શારીરિક વસ્તુ પણ જો આવી શકતી હોય તો ગુણો પણ આવી શકે છે. એ આપણો મૂળ મુદ્દો છે. મેં તમને આગળ વાત કરી હતી કે માર્કંડેય પુરાણની અંદર મદાલસા માતા હતી, એના પતિને પૂછે તમારે કેવા ગુણવાળું સંતાન જોઈશે, અને એના પતિ કહે કે આવા આવા ગુણ. એ પ્રમાણે 9 મહિના ચિંતવન કરે ને એવા જ પ્રકારનું બાળક જન્મતું હતું. 4 બાળક જન્મ્યા એમને. એટલે ગર્ભથી એ અનેક વર્ષોનું પ્રોગ્રામિંગ મદાલસા માતા ગર્ભમાં કરી નાખતા હતા. એટલે આ એક ચમત્કારિક વસ્તુ છે.
અને બીજો એક પ્રસંગ પણ બહુ જ અદ્ભુત છે. યોગીની કુમારી કરીને એક પુસ્તક છે, જેમાં ગુજરાતના ચિંતક વિશ્વવંદ્યએ એક પ્રસંગ લખ્યો છે કે હુમાયુના પત્નીનું નામ હતું હમીદાબાનુ બેગમ. એ એકવાર પોતાના જાંઘ ઉપર એક ચિત્ર બનાવતા હતા. એટલે હુમાયુ પૂછ્યું, તમે શું કરો છો? એ કહે કે હું આ ચિત્ર બનાવું છું અને એવી ઈચ્છા રાખું છું કે મારો જે દીકરો થાય એના સાથોડ ઉપર પણ આવું ચિત્ર આવવું જોઈએ. બધા કહે છે ને કે પ્રેગ્નન્સીમાં તમે જેવું વિચારો એવું થઈ જાય. Yes. તો હું અત્યારે સંગીત કરું છું, અમુક પઝલ્સ કરું છું અને અમુક આ ચિત્ર કરું છું. એ મારા બાળકમાં આવે છે કે નહીં મારે જોવા માંગુ છું. એટલે એ પ્રમાણે હમીદાબાનુ બેગમ જે કરતા હતા અને પછી જે પુત્ર જન્મ્યા એ અકબર, અને એવું એ ગ્રંથમાં લખ્યું છે કે અકબર જન્મ્યા ત્યારે એમના સાથળ પર પણ એવું ચિત્ર હતું અને અકબર રાજાને પણ જે સંગીતનો અને સાહિત્યનો શોખ થયો એમાં એના માતાનો ફાળો છે. તો આ એક પ્રસંગ છે જે અદ્ભુત છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયનો એક પ્રસંગ પણ મેં જોયો છે કે એક માતા હતા, એને એવું હતું કે મારા બાળકમાં સ્વામિનારાયણના સંસ્કાર પહેલેથી આવે, એટલે ગર્ભની અંદર પેટ ઉપર એ ચાંદલો તિલક રોજ કરતા હતા. તો એના બાળક જ્યારે જન્મ્યો ને, અમારી પાસે એનો ફોટો છે, તો અહીંયા અમુક ડાર્ક તિલક ચાંદલા જેવી નિશાની આવી. તો આ બધા ચમત્કારિક પ્રસંગો છે, પરંતુ હું એક કોચ તરીકે તમને એવું કહેવા માંગુ છું કે આ વસ્તુથી આપણે એટલું જ વિચારવું જોઈએ કે જો ફિઝિકલ એપિરિયન્સ આવતો હોય તો ગુણો તો આવે જ છે. તો ગુણો માટે તો આપણે ગર્ભ સંસ્કારને 100% ફોલો કરવું જોઈએ. આ ચમત્કારિક ઋષિમુનિઓનું જ્ઞાન છે જે આખી દુનિયાને ઉજાગર કરી શકે છે. તો એ આપણે ભારતવાસી તરીકે તો હંમેશા ફોલો કરવું જોઈએ. ઘણા માતાઓ ડ્રીમ ચાર્ટ બનાવતી વખતે એમાં સ્વામી વિવેકાનંદ, ચાણક્ય એમના દ્રષ્ટાંતો લખતા હોય છે કે બાળક માટે થઈને. તો શું આ યોગ્ય છે? અમને ઘણા બધા એવો પ્રશ્ન પૂછે છે. અમે પણ યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટાગ્રામ ચેનલ ચલાવીએ છીએ કે તમે લોકો ડ્રીમ ચાર્ટમાં એવું કહો છો કે શિવાજી અને પ્રહલાદ ને ધ્રુવ ને નચિકેતા ને વિવેકાનંદ સ્વામી ફરીવાર આવી જવાના છે ઇન્ડિયામાં. તો અમે એમ કહીએ છીએ કે કોઈ પણ માતાને કોઈ પણ ગુણનું ચિંતવન કરવું હોય તો કોઈ પણ દ્રષ્ટાંત વગર ના થઈ શકે. ધારો કે આપણે એવું વિચારીએ કે ભાઈ યાદ શક્તિ મારા બાળકમાં સારી આવવી જોઈએ, તો સારી એટલે કેવી? તો એના માટેનું દ્રષ્ટાંત છે કે વિવેકાનંદ સ્વામી જેવી. તો જેથી માતા પ્રેગ્નન્સી દરમિયાન યાદશક્તિનો જે ગુણ બાળકમાં લાવવાની વિચારધારા અપનાવે છે, તો એમાં કોઈ વિઝ્યુલાઇઝેશન કરી શકે, એટલે વિવેકાનંદ સ્વામી શબ્દ વાપરવામાં આવે છે. અને બીજું, યાદશક્તિ તો દુનિયામાં ઘણા લોકો પાસે છે, એ યાદશક્તિ એ બીજી ખરાબ જગ્યાએ વાપરે છે. વિવેકાનંદ સ્વામીએ પોતાની યાદશક્તિ સારી જગ્યાએ વાપરી હતી. એટલે ગર્ભાવસ્થા દરમિયાન માતા લખે છે કે હે બેટા, તારી યાદશક્તિ વિવેકાનંદ સ્વામી જેવી અતિશય તીક્ષ્ણ છે, એટલે કે એ યાદશક્તિને વિઝ્યુલાઇઝ કરી શકે અને એ એવું ઝંખે છે કે તું તારી યાદશક્તિ સારા કામમાં વાપરજે. એટલે એ પર્સપેક્ટિવ છે. તો ગાંધીજી, વિવેકાનંદ સ્વામી જન્મે એ તો પ્રારબ્ધ અને ઈશ્વર ઈચ્છા છે, પરંતુ એમના જેવા ગુણો લાવવા તો શક્ય જ છે. તો એ ગર્ભ સંસ્કારનો કોન્સેપ્ટ છે, માટે એ વસ્તુ જરાય હું ખોટી માનતો નથી. ઘણા બધા માતાઓ ગર્ભ સંસ્કાર કર્યા પછી પણ એવો ક્લેમ કરતા હોય છે કે મેં જેવું વિચાર્યું હતું એવી અસર બાળક પર નથી થઈ. તો એનું શું કારણ હોઈ શકે? હવે વસ્તુ કેવી છે કે ગર્ભ સંસ્કાર શબ્દ વૈદિક શબ્દ છે, આપણી ભારતીય હિન્દુ પરંપરામાંથી આવેલો શબ્દ છે. અને આપણે 100% સ્વીકારીએ છીએ કે કોઈ પણ નિષ્ફળતા અને સફળતા બાબતે ફક્ત પુરુષાર્થ કારણભૂત નથી, બીજી ઘણી બધી વસ્તુ એની અંદર ઇન્વોલ્વ છે. ધારો કે બાળકને કેવું રિઝલ્ટ મળ્યું એ બાબતે બાળકનું પ્રારબ્ધ એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ એના ઉપર આપણે કોઈ ફેરફાર નથી કરી શકતા. તો જે ફેરફાર નથી કરી શકતા ત્યાં આપણે વર્ક કરવાનો કોઈ મતલબ નથી. આપણે આપણા પુરુષાર્થને ચેન્જ કરી શકીએ છીએ. તો પ્રારબ્ધની વાત ઉપર કોઈ ચર્ચા ન થઈ શકે. માતા કોના દ્વારા ગર્ભ સંસ્કાર કરે છે, નિયમિત કેટલો સમય આપે છે, કેટલા વિશ્વાસથી કરે છે, એ પણ બધી વસ્તુ બહુ ડિપેન્ડ કરે છે. અને એનાથી પણ આગળ હું તો એ કહું છું કે ગર્ભ સંસ્કાર દ્વારા એને રિઝલ્ટ વિચિત્ર મળ્યું છે, અથવા તો ન જોતું હોય એવું મળ્યું છે, તો એને ન કર્યા હોત ને તો વધારે વિચિત્ર મળત. ગર્ભ સંસ્કારની અસર તો થાય જ. ઋષિ મુનિઓનું જ્ઞાન છે એ ફેલ ના જાય. હું કે તમે ખોટા હોઈ શકીએ, ગર્ભ સંસ્કાર ફેલ ના જાય. એટલે જે અત્યારે અણગમતું રિઝલ્ટ છે ને એ તો હારામ હારું છે, ન કર્યા હોત તો આનથી ખરાબ આવત. આ હું બહુ ચોખ્ખું માનું છું. એટલે ગર્ભ સંસ્કારનો કોઈ વાંક આમાં મને લાગતો નથી. ગર્ભ સંસ્કાર માટે માતાએ દરરોજ કેટલો સમય ફાળવવો જોઈએ? મારી દ્રષ્ટિએ રોજ 80 થી 90 મિનિટ ફાળવવી જોઈએ. હવે આ જવાબ સાંભળીને ઘણા લોકો ચોંકી જશે કે આટલો બધો ટાઈમ ફાળવવાનો. પણ તમે એક નવા આત્માને આ પૃથ્વી ઉપર લાવી રહ્યા છો 21મી સદીમાં, આવા પ્રદૂષણવાળા વાતાવરણમાં. તો તમારે અમુક વસ્તુ
કરવી જ જોઈશે. તમે તમારી જિંદગી કોઈ પણ રીતે જીવતા હો, નવા બાળકનું ભવિષ્ય સારું આવે એના માટે અમુક ટાઈમ ફાળવવો જ પડશે. એમાં 20 મિનિટ યોગ પ્રાણાયામ ધ્યાન માટે, 20 મિનિટ વોકિંગ માટે અને 40 મિનિટ તમને ગમે એવી અલગ અલગ પ્રકારની એક્ટિવિટી, પઝલ છે, ક્રાફ્ટ છે, સંગીત છે, આ બધી એક્ટિવિટી. અને એવું નથી કે એક જ સાથે ફાળવવાનું છે, ટુકડે ટુકડે પણ ફાળવી શકો. અને ઘણા એમ કહે કે અમે લોકો તો વર્કિંગ વુમન છે, અમે શું કરીએ? તો સેટ થઈ શકે છે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમે સવારે ઉઠો ત્યારે બ્રશ કરતી વખતે અમુક એક્ટિવિટી કરી નાખો, સ્નાન કરતી વખતે પ્રાર્થના ગાઈ લો, ઉઠતી વખતે એક શ્લોક મોઢે કરી લો, રસોઈ કરતી વખતે અમુક મંત્રો સાંભળી લો, અને તમે જોબ કરો છો તો વચ્ચે ટાઈમ મળે છે તો અમુક એક્ટિવિટી કરી લો, રાત્રે સૂતી વખતે કરી લો, રવિવારે રજા મળે છે ત્યારે કરી લો. બેલેન્સ થઈ શકે છે, પરંતુ રોજની 80 થી 90 મિનિટ કાઢવી જોઈએ. અત્યારે કેવું થાય છે, ગર્ભાવસ્થાની અંદર ઓછો સમય આપે, બાળક જન્મે પછી થોડોક ઓછો સમય આપે, અને પછી 10, 12, 18 વર્ષે જ્યારે છોકરો કાંઈ ન કરે ત્યારે એમ વિચારે છે કે હવે આ છોકરાનું કરવું શું, નથી ભણતો, આના લગ્ન કેમ થશે, આને પગ પર ઊભો કેમ કરશું? તો એ વિચાર 18 વર્ષે નહોતો કરવાનો. 18 વર્ષે રોજ 2 કલાક ફાળવવા કરતા, 18 વર્ષે 40 કલાક ફાળવવા કરતા ગર્ભાવસ્થા દરમિયાન 80 મિનિટ ફાળવવી સારી. આ તો મને એટલી ખબર પડે. ગર્ભ સંસ્કાર દરમિયાન માતા ઉપર યોગા અને મેડિટેશનની ઇફેક્ટ કેવી થાય? હવે યોગા અને મેડિટેશન બેઝિકલી શું કામ કરે છે? તો એ તમારા હોર્મોન્સને બેલેન્સ રાખે છે. અને ગર્ભાવસ્થા એટલે વૈજ્ઞાનિક ભાષામાં એટલું જ કહેવાય કે હોર્મોન્સને બેલેન્સ રાખવા. ધારો કે એક માતા છે, એને આમ પણ એઝ એ લેડી દર મહિને એકવાર 3-4 દિવસ હોર્મોન્સનું વાવાઝોડું આવે છે. અને એમાં તો પ્રેગ્નન્સી દરમિયાન પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન, HCG એટલા બધા એના બ્લડમાં વહેવા માંડે તો ઉલટી આવે છે, ઉબકા આવે છે, કમર દર્દ થાય છે, કબજિયાત થાય છે, વાળમાં પ્લસ માઇનસ થાય છે, આંખમાં પ્લસ માઇનસ થાય છે. આ બધું હોર્મોન્સને લીધે થાય છે. દ્રષ્ટાંત તરીકે હું તમને કહું તો આપણા ઘરની અંદર ધારો કે 5 વ્યક્તિઓ રહેવાય એવી વ્યવસ્થા હોય અને અચાનક 5 મહેમાન આવી જાય તો 3-4 દિવસ આપણા ઘરમાં કેવો કેઓસ થઈ જાય છે. ટોયલેટથી માંડીને, મેઇન રૂમમાંથી માંડીને, રસોડામાંથી માંડીને. એમ એક લેડી છે, એને અમુક અંતસ્ત્રાવો તો વહે જ છે જીવન જરૂરી. હવે જ્યારે બાળક ગર્ભમાં આવે છે તો એટલા બધા અંતસ્ત્રાવો આવી જાય છે કે એનું આખું બેલેન્સ તો થવું જોઈએ ને. એટલે એ હોર્મોન્સનો જે કેઓસ છે એ જ તમને દેખાય છે. ઇટ મીન્સ કે બધા જ હોર્મોન્સ યોગ્ય રીતે વહે તો કોઈ પ્રોબ્લેમ જ નથી આવવાનો. કોઈ વ્યક્તિ નિયમિત યોગ કરે છે, પ્રાણાયામ કરે છે, ધ્યાન કરે છે, બધા જ હોર્મોન્સ બેલેન્સ રહેવાની શક્યતા છે. સાથે એ ફૂડમાં ચેન્જ કરે છે, હોર્મોન્સ વધારે બેલેન્સ રહેશે. પોતાના વિચારોમાં ચેન્જ કરશે, હોર્મોન્સ વધારે બેલેન્સ રહેશે. એટલે ગર્ભ સંસ્કાર એટલે આહાર, વિહાર ને વિચાર. આટલું કરશે તો સારામાં સારું એનું બાળક જન્મશે. એ ખુશ રહેશે, એ હેલ્ધી રહેશે, એના હોર્મોન્સ બેલેન્સ રહેશે તો બાળકને સારું જ ભવિષ્ય મળવાનું છે. સિમ્પલ. તો આ અસર છે, ચમત્કારિક અસર છે. બધા જ હોર્મોન્સ બેલેન્સ રહે છે. એ યોગ અને મેડિટેશનનો ચમત્કાર છે. આહાર કઈ ટાઈપનો હોવો જોઈએ? આહારમાં કેવું છે કે મને તો અમુક વાર બહુ દુઃખ થાય છે કે આપણે કોલેજ ભણી લઈએ તોય આપણને એટલી બેઝિક ખબર નથી પડતી કે શું ખવાય ને શું ના ખવાય. અમે ગર્ભ સંસ્કારની અંદર એકચ્યુઅલી તો કોઈ પણ માતાને ડાયટમાં માનવના ડાયટ ઉપર લાવીએ છીએ, બીજું કઈ નથી કરતા. મૂળ ઉપર પાછા લાવીએ છીએ. હા, એટલું જ છે કે ભાઈ તમે માનવ બનો. અત્યારે જેમ પશુની જેમ ભક્ષણ કરો છો અને અનાજ ઉપર તૂટી પડો છો અને બહારનું ખાવ છો, આટલું બધું સુગર એડેડ ખાવ છો, ઠંડા પીણા પીવો છો, બ્રેડ વાળી વસ્તુ ખાવ છો, પ્રિઝર્વેટિવ વાળી ખાવ છો, એ બધું પૂરું કરીને માનવતામાં આવી જાવ, ઓટોમેટિક છોકરો સારો આવશે. અને બીજી વસ્તુ છે કે આહાર બાબતે સૌથી અગત્યની વસ્તુ છે પ્રોટીન. હવે તમે નોર્મલી જોશો ને તો આપણા ગુજરાત અને ઇન્ડિયાની અંદર કેવું થાય ખબર છે કે સવારના પોરમાં નાસ્તો શેનો હોય તે કે ભાઈ ભાખરી અને ચા, બપોરે તો શાક ને રોટલી, રાત્રે તો કે ભાખરી અને શાક. તો બધું જ કાર્બોહાઈડ્રેટ્સ આવે છે, પછી મિનરલ્સ આવે છે, અમુક વિટામિન્સ આવે છે. પ્રોટીન આપણા ફૂડમાં બહુ જ ઓછું છે. અને બાળકનું શરીર તો પ્રોટીન અને અમુક હેલ્ધી ફેટમાંથી બનવાનું છે. અમુકને એવું થાય કે મારું વજન વધી જશે, મારે કોન્શિયસ રહેવું છે, તો અમુક ફેટ નથી લેતા, પ્રોટીન તો ડાયટમાં લેતા જ નથી, તો બાળક સારું નહીં આવે. તો તમારું જેટલા કિલો વજન છે એટલા ગ્રામ પ્રોટીન તમારા શરીરમાં જવું જોઈએ, અતિ અગત્યનું. પછી હેલ્ધી ફેટ એટલે કે દેશી ગાયનું ઘી છે એવી હેલ્ધી ફેટ તમે લો છો તો તમને બહુ ફાયદાકારક છે. પ્લસ તમે કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સ પણ લઈ શકો છો.
ટૂંકમાં તમે જોવા જાઓ તો આ ઘણી બધી તમને આમ ચકરાવા ચડી જાય એવી વાત લાગશે તમને, પરંતુ દૂધ વ્યવસ્થિત પીઓ, મખાના છે, ઓટ્સ વ્યવસ્થિત ખાઓ, પછી ડ્રાયફ્રૂટ એટલે કે 3 પલાળેલી બદામ સવારે ચાવીને ખાઈ જાઓ, એક અંજીર ખાઈ જાઓ તમે, પછી એક અખરોટ ખાઈ જાઓ તમે, નારિયેળ પાણી અઠવાડિયે 2-3 વાર પી જાઓ, પછી લીલા પાંદડાવાળા શાકભાજી સારી રીતે જમો અને ફ્રૂટ પણ તમે એડ કરો. તમારા શરીરમાં ઓટોમેટિક જ પ્રોટીન, ચરબી, મિનરલ્સ, ફેટ અને કાર્બોહાઈડ્રેટ્સ બધું જ આવી જશે. અને પ્રેગ્નન્સીમાં વધારે જરૂરી ન્યુટ્રિશન છે. યાદ રાખો, કેલરી નહીં કે ભાઈ તું પ્રેગ્નન્ટ છો ને તો 2 જણાનું ખા, નહીં. કેલરી તો એને 200 થી 300 યુનિટ જ વધારે જોઈ છે. ન્યુટ્રિશન વધારે જોઈ છે, જે મેં તમને આગળ કીધું એ પ્રમાણે. તો આહાર બાબતે આટલી કાળજી લેવી જોઈએ. રાઈટ. હમણાં થોડાક દિવસ પહેલાં અમારે એક પોડકાસ્ટ થયો હેલ્થ કોચ શિવાંગી દેસાઈ સાથે. એમાં એમણે ઘણી સારી વાત કરી કે તમારું જે મીલ હોય એ કમ્પ્લીટ મીલ હોવું જોઈએ, કે જેની અંદર કાર્બોહાઈડ્રેટ્સ હોવા જોઈએ, ફાઇબર્સ હોવું જોઈએ, પ્રોટીન હોવું જોઈએ, પ્રોબાયોટિક્સ હોવા જોઈએ, કે જે આપણા માટે તો એ બેસ્ટ વસ્તુ છે. કારણ કે ગુજરાતમાં છાશ અને દહીં વગર તો જમવાનું પૂરું ના કહેવાય. તો એક પરફેક્ટ મીલ હોવું જોઈએ, કારણ કે એ જે મીલ હશે તમને બધા પ્રોટીન્સ ને જે બી જરૂરી મિનરલ્સ છે તમને બધા પૂરા પાડશે. એકદમ પરફેક્ટ છે. પણ પ્રેગ્નન્સીના સંદર્ભમાં પ્રોટીન અને હેલ્ધી ફેટને બહુ જ મહત્વ આપવું જોઈએ. અને કાર્બોહાઈડ્રેટ તો કાંઈ નહીં કરો ને તોય તમારા ફૂડમાંથી તમને મળી જ જવાનું છે. અને એની સાથે મેં તમને જે માઇક્રો ન્યુટ્રિયન્ટની વાત કરી એ લીલા પાંદડાવાળા શાકભાજી અને ફ્રૂટમાંથી તમને મળશે અને ડ્રાયફ્રૂટમાંથી મળશે. આ પ્રેગ્નન્સીમાં બહુ જરૂરી વસ્તુ છે. ઓમેગા 3 પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ઓમેગા 3ની વાત કરીએ ને તો એક સંદર્ભો જે મેં વિચાર્યા છે, તમે જુઓ સાઉથ ઇન્ડિયાના લોકો અને પરદેશના લોકો, તો એ લોકો અતિશય બુદ્ધિશાળી છે, આઈક્યુ એનો બહુ હાઈ છે, કારણ કે એ લોકો માછલી ખાય છે. માછલીમાંથી સીધું એને DHA મળી જાય છે. હવે આપણે શાકાહારી છીએ તો આપણે માછલી નથી ખાઈ શકવાના, અને માછલી ખાવી એવું પણ હું નથી કહેતો. ફક્ત એક અખરોટ પ્રેગ્નન્સી અને લેક્ટેશન એટલે કે સ્તનપાન દરમિયાન કોઈ લેડી ચાવીને એક અખરોટ ખાઈ જાય છે રોજ, તો એને પ્રોપર ઓમેગા 3 મળી જાય છે અને એમાંથી અમુક 2-3 રૂપાંતર થઈને પ્રોપર DHA બની જાય છે. બાળકનું બ્રેન એ DHA ને ઝંખે છે. એમ બાળકના બ્રેનને જો કોઈ અતિશય વસ્તુ જરૂરી હોય ને તો એ DHA છે, જેને અખરોટમાંથી મળે છે. લોકોને ખબર જ નથી. આપણે આપણા પેરેન્ટિંગમાં બાળકને પેદા કરવાની રીતમાં ફેરફાર કરવો પડશે. આપણા વાળ ચેન્જ થઈ ગયા આપણા માતા પિતા કરતા, આપણા ફરવાના સ્થાનો ચેન્જ થઈ ગયા, કપડાં ચેન્જ થઈ ગયા, ઘર ચેન્જ થઈ ગયા, બધી વસ્તુમાં આપણે અપડેટ થઈ ગયા. અને ઘર સંસ્કારની વાત આવે ને ત્યારે તો અમુક પતિ અને સાસુ અને અમુક વડીલો ના પાડે છે કે ભાઈ આવું કાંઈ ન હોય, જરૂરી નથી. અરે ભાઈ, ઋષિ મુનિઓએ આપ્યું છે. તો હું બધા જ વડીલોને વિનંતી કરું છું કે આ બાબતે ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેતા, ગર્ભ સંસ્કારના જ્ઞાનથી તમારા ભવિષ્યની પેઢીને વંચિત નહીં રાખતા. આ બહુ જ જરૂરી વસ્તુ છે. ગર્ભ સંસ્કાર દરમિયાન પતિનો રોલ શું હોય છે? પતિનો રોલ એટલો છે કે એને પત્નીને ફૂલ સપોર્ટ આપવો, આટલી જ વસ્તુ છે. હવે વસ્તુ કેવી છે કે પતિ ખાલી એટલું વિચારે કે 2.5 કિલોનો વજન એને પેટ ઉપર બાંધીને દેવામાં આવે અને એને કહેવામાં આવે તું બધી જ જોબ કર. એ સહેલું નથી. પ્રેગ્નન્સી કુદરતે માતાને આપી છે, પણ પતિએ પહેલા વિચારવું જોઈએ કે આ સામાન્ય વસ્તુ નથી. કોઈ પણ માતા જ્યારે પ્રેગ્નન્ટ થાય છે, શક્યતાઓ ઘણીવાર એવી છે કે બાળક મૃત્યુ પામે અથવા તો સ્ત્રી પણ મૃત્યુ પામે. એટલી મોટી ડેન્જરસ પરિસ્થિતિમાં એ છે. એને સતત એવી ચિંતા રહી છે કે પ્રસૂતિ કેમ થશે, આટલી નાની જગ્યામાંથી બાળક કેમ જન્મ લેશે. આપણે પુરુષ તરીકે વિચારી નથી શકતા. પુરુષને જે પથરીનો દુખાવો થાય ને એવો પ્રસૂતિનો દુખાવો અમુક અંશે કહી શકાય છે. હવે એને હંમેશા એમ રહી છે કે મારા બોડીનું શું થશે, વજન વધી ગયું છે, મારા સ્ટ્રેચ માર્ક આવી જશે, પછી હું હાલી નથી શકતી, ચાલી નથી શકતી, ખાઈ નથી શકતી, પી નથી શકતી, મારી જિંદગી કેવી થઈ ગઈ, મારું એન્ટરટેનમેન્ટ નથી કરી શકતી, અને પછી મને સીઝર આવ્યું તો પછી માથાકૂટ થશે. આટલી બધી ચિંતાઓમાં એ પત્ની છે. ઘણા બધા હોર્મોન્સનો પ્રવાહ છે અને એમાં પણ અંદર ગર્ભનું બાળક છે. એ 3-4 મહિના પછી પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે. એટલે ઘણીવાર તમારા પત્નીના અમુક સ્વભાવો નહીં હોય ને એ પ્રેગ્નન્સી દરમિયાન બહાર આવશે. એટલે તમને એમ લાગશે કે આ તો બદલાઈ ગઈ છે. બદલાઈ નથી ગઈ. આ તમારું જે બાળક આવ્યું છે ને, જે તમારું કુળ દીપક કે કુળ દીવડી બનવાનું છે, એના લીધે તમારી પત્ની ચેન્જ થઈ છે. એનામાં ઘણા ડર છે.
તો તમે કાંઈ ના કરો, એ બદલાઈ ગયેલી તમને લાગે છે તો પણ એમ ના વિચારો તું બદલાઈ ગઈ ને હાવ કેવી થઈ ગઈ છો ને આના કરતા તો આપણે બાળકને જન્મ ન આપ્યો તો સારું હોત ને, મારા મમ્મીએ તો 3ને જન્મ આપી દીધો અને તું આટલામાં હાવ પોપલપાઈ થઈ ગઈ છો. એવા શબ્દ પ્લીઝ ના વાપરો. સપોર્ટ ના અપાય તો કાંઈ નહીં, એને આવા શબ્દ ના કહો. પછી અમુક વાર ઘરની અંદર વડીલોના વિચારો અલગ હોય, અત્યારે નવી પેઢીના પત્ની હોય તો એના વિચારો અલગ હોય, તો વચ્ચે એક મીડિયેટર તરીકે રહો. અમુક પતિ કેવું કરે, નહીં પત્નીનું સાંભળે નહીં માતા પિતાનું સાંભળે, એવું નહીં. આ વખતે મીડિયેટર બનવું પડશે. અને બીજું, પત્નીને બાજુમાં ઊભા રહીને જ્યારે પણ એ કઈ મદદ માંગે છે તો બાજુમાં મીઠા શબ્દ બોલીને એની બાજુમાં ઊભું રહીને ખાલી એટલું જ આશ્વાસન આપો કે હું તારી સાથે છું, ચિંતા નહીં કરતી. એને ઊંઘ નથી આવતી, પડખા ફેરવે છે, એને ઉલટી આવે છે, ઉબકા આવે છે, તમારે ઉપાય ના આપો. પુરુષો શું કરવા માંડે છે, ઉપાય આપવા માંડે છે, આમ કર તેમ કર ફલાણું કર ઢીકણું કર. ઉપાય આપવાની જરૂર નથી. બાજુ ઊભા રહો, માથે હાથ ફેરવો, બરડે હાથ ફેરવો, ચિંતા ન કર, હાથ પકડીને કહો હું તારી સાથે છું. આટલું બહુ થઈ ગયું. અને અમે લોકો એક હસબન્ડ હાર્મની નામની એક્ટિવિટી બનાવી છે. દર અઠવાડિયે પતિ કાંઈક એક્ટિવિટી કરે છે, એટલે પત્નીને પણ એમ લાગે છે કે ગર્ભ સંસ્કાર દ્વારા બાળકને જન્મ આપવો એ ફક્ત મારું કામ નથી, એ પતિનું પણ કામ છે. તો આટલા સંદર્ભમાં પતિએ બહુ જ અગત્યની ભૂમિકા ભજવવી જોઈએ. તો તમારું ભવિષ્ય અને દેશનું ભવિષ્ય સારું થશે. તમારા ભવિષ્યની જ વાત છે ને, અને 9 મહિનાની જ વાત છે ને, ક્યાં મોટી વાત છે. હા, સાચી વાત છે. આપણે નથી બાળકને જન્મ આપી શકતા એટલે આપણે કોઈ દી એ અનુભવી નથી શકવાના કે પેટ વધી જાય, 2.5 કિલોનું મોટું થઈ જાય, 12 કિલો વજન ગેઇન થાય, શું થાય, એ શું કહેવાય, એ આપણે અનુભવી નથી શકવાના પુરુષ તરીકે. તો સપોર્ટ આપો અને પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરો કે તમારી જ વાઈફ છે જેને તમે બહુ પ્રેમ કરતા હતા અને તમારા જ કુળદીપક માટે આ પ્રયત્ન કરી રહી છે. સાચી વાત છે. કારણ કે એ સમય એવો છે કે જ્યારે વાઈફ માટે હસબન્ડ ઇઝ એવરીથિંગ. કારણ કે એનો જો સપોર્ટ હશે તો એ બધા દુઃખ બી સહન કરી લેશે અને સાથે સાથે એનું પોતાનું જે કામ છે કે જે બી છે એને બી ઇઝીલી સંભાળી શકશે. ચોક્કસ ચોક્કસ. તો આ સમયે બીજું આપણે પતિની તો વાત કરી, પણ ફેમિલી છે, ફેમિલીએ એમને એક પોઝિટિવ સપોર્ટ કઈ રીતે આપવો જોઈએ? ફેમિલીએ સૌથી પહેલા તો ગર્ભવતી માતા અમુક વસ્તુ કરવાની ના પાડે તો એવું ના વિચારવું જોઈએ કે આળસુ થઈ ગઈ છે અને બહાના કરે છે, એવું ના કરવું જોઈએ. એ ના પાડે છે તો આપણે એને કામમાં મદદરૂપ થવું જોઈએ. બીજું, કોઈ માનસિક ઈચ્છાઓ રજૂ કરે છે, અમુક વાર દોહૃદ કહેવાય, એટલે કે બાળકની ઈચ્છા પણ માતા દ્વારા વ્યક્ત થાય છે. બાળક માતાના દ્વારા પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે. તો કોઈ વસ્તુ ખાવાનું એને મન થાય છે તો ઘરની અંદર બનાવીને જમાડી શકાતી એવી વસ્તુ હોય જે બીજી રીતે પ્રેગ્નન્સીમાં નુકસાન નથી કરતી, એ કરી દેવી જોઈએ. અને બીજું, ઘરની અંદર ભેગા થઈને જે ભગવાનને તમે માનો છો એની આરતી કરો. પછી વડીલો બધા જ ભેગા થઈને દિવસમાં એકવાર પ્રાર્થના કરે કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હરિકૃષ્ણ હરિકૃષ્ણ હરિકૃષ્ણ, જય શ્રી રામ જય શ્રી રામ, જે પણ તમે ભગવાનને માનતા હો, કે અમારા ઘરમાં જે બાળક આવે છે એ હેપી, હેલ્ધી, તેજસ્વી અને સંસ્કારી આવે. અને ઘરની અંદર અમે એ બાળક માટે બહુ આતુર છીએ અને બાળકની માતાને અમે બહુ સપોર્ટ આપવા માટે રેડી છીએ. તો એવી પ્રાર્થના પણ રોજ કરવી જોઈએ અને ઘરકામમાં મદદ કરવી જોઈએ. અને એઝ એ વડીલ તમને ખબર પડી જ જશે કે પ્રેગ્નન્ટ લેડી ક્યારે મૂંઝવણમાં છે. જ્યારે મૂંઝવણમાં હોય ને ત્યારે કોઈ સલાહ ના આપો, કાંઈ ના આપો, એની બાજુમાં ઉભા રહીને કહો ચિંતા ના કરતી, અમે તમારી સાથે છીએ, તારે જે સપોર્ટ જોઈએ ને માંગજે. હું તમને ગેરંટી મારું, સ્ત્રી તમારી પાસે બહુ વસ્તુ નહીં માંગે, એને ખાલી મીઠા 2 શબ્દની અપેક્ષા છે. એને એવું થવું જોઈએ કે આ યાત્રામાં, આ કઠિન યાત્રામાં ઘરના બધા જ સભ્ય મારી સાથે છે એવું ફીલ કરાવો ને, તો હું તો કહું છું તમારા ઘરનું નહીં, આપણા સમાજનું નહીં, ખાલી ઇન્ડિયાનું નહીં, આખા દુનિયાનું ભવિષ્ય બદલાઈ જશે. ઘરનો બહુ મોટો સપોર્ટ છે. અને બીજી વસ્તુ કેવી છે, તમે જુઓ, સીમંત. સીમંત એટલે શું? એકચ્યુઅલી સંસ્કૃત શબ્દમાં સીમંત એટલે વાળ અને સીમંતોન્નયન એટલે વાળને હરખા કરવા. એકચ્યુઅલી સીમંતની અંદર આપણે વસ્તુ આમથી આમ ખોળામાં આપીએ છીએ એટલું નથી, એ તો પરંપરામાં આવ્યું. બાકી સીમંતનો અર્થ હતો કે પ્રેગ્નન્ટ લેડીના વાળ સરખા કરવા. 7મા મહિને ગર્ભ સ્થિર થઈ ગયો છે પછી એ ક્યાં જાય છે? પિયરમાં. તો પિયરમાં તો એને જે જોઈએ મળવાનું જ છે, પણ પિયર પછીની યાત્રા પણ મોટી જ છે. તો વૈદિક પદ્ધતિમાં સીમંતમાં ખોળો ભરે એની સાથે પતિ અને સાસુ, એ જે સદ્ય સ્નાતા એટલે સ્નાન કરીને તરત આવેલી જે સ્ત્રી હોય, એના વાળ હરખા કરતા કાસ્કાથી અને ઉદુંબરની લાકડીથી. એટલે એનો મતલબ શું થાય છે
કે સાસુ અને પતિ એના વાળ સરખા કરે છે. વાળની નીચે કોણ છે? વાળની નીચે એ સ્ત્રીનું મન છે. વાળને સરખા કરવાનો અર્થ એ થાય છે કે હે પ્રેગ્નન્ટ લેડી, કે અમારા કુળની પુત્ર વધુ, અમે તારા મનની પણ કાળજી રાખશું. જેમ તારા વાળ સરખી રીતે ઓળે ને, તો તું પ્રેગ્નન્ટ છો અને બાળકને જન્મ આપીશ, અમે તારી સાથે છીએ. સાસુ ને પતિ સાથે હોય, પત્નીને શું જોઈએ? બીજું કઈ ના જોઈએ, માતાને કઈ ના જોઈએ. તો એ સીમંતનો અર્થ હતો. તો સીમંત બધા કરી નાખે છે, સારી રીતે ખવડાવી દેશે, ફંક્શન કરી નાખશે. અરે પરિવાર બધા ભેગા થઈને વિચારીએ, સીમંતનો અર્થ છે મન. સ્ત્રીનું મન છે ને, એને સપોર્ટ આપો કે અમે તારી સાથે છીએ. બસ. તમે ફેમિલીના સપોર્ટની વાત કરી, પણ ઘણીવાર કોઈ પ્રેગ્નન્ટ લેડીને જો પતિનો અને ફેમિલીનો સપોર્ટ ના મળે, તો એવી સિચ્યુએશનમાં એમણે શું કરવું જોઈએ? હવે એ બાબતે એક પૂર્વ ભૂમિકા વિચારવી જોઈએ કે જ્યારે તમે એક બાળકને જન્મ આપવા માટે આગળ વધી જ ગયા છો, એનો મતલબ એમ થાય છે કે તમે નિર્ણય લીધો કે આ પતિ કે આ ફેમિલી સાથે મને મેજર પ્રશ્ન નથી. એ નિર્ણય તો લેવાઈ જ ગયો છે. રાઈટ. હવે એ નિર્ણય લેવાઈ ગયો છે અને બાળક ગર્ભમાં આવી ગયું છે, તો તમારી સાથે તમારા પતિને કે ઘરના દેરાણી જેઠાણીને સાસુને પ્રોબ્લેમ હોઈ શકે છે. એ તમારો વ્યક્તિગત પ્રોબ્લેમ છે. એના લીધે તમારો કોઈ અધિકાર નથી કે તમારા બાળક પર અસર આવે. સિમ્પલ વસ્તુ છે. યસ યસ, બરાબર. નિર્ણય તો લેવાઈ ગયો, એ નિર્ણય તમે જ લીધો હતો. હવે જે થવાનું હતું એ થઈ ગયું. મારા અંગત રાગ દ્વેષની અસર મારા બાળક પર ન પડવી જોઈએ, એ લેડીઝની જવાબદારી છે. પતિ સપોર્ટ કરે છે, ફેમિલી સપોર્ટ કરે છે, વેલ એન્ડ ગુડ. અને જો નથી કરતા તો એક માતા સક્ષમ જ છે. ભગવાને માતાને એટલા માટે જ ગર્ભાવસ્થા આપી છે. રામ ભગવાન હતા, એને સીતા માતાને શું સપોર્ટ આપી શક્યા? નથી આપી શક્યા. તો સીતા માતાએ શું વિચાર્યું? વાલ્મીક ઋષિ કહે છે ને કે પ્રેગ્નન્સી દરમિયાન બાળક ઉપર ધ્યાન આપો. બાળક ઉપર ફોકસ થઈ ગયા. લવકુશને એવા જન્મ આપ્યા કે જેને રામ, લક્ષ્મણ, ભરતજી બધાને હરાઈ નાખ્યા. જીજા માતા જે હતા, શિવાજીના માતા, હવે એમના પતિને પણ એમના સાથેના સંબંધો એટલા હૃષ્ટપુષ્ટ નહોતા. જીજા માતા પ્રેગ્નન્ટ હતા, શિવાજી ગર્ભમાં હતા, ત્યારે એમના પતિએ બીજા લગ્ન કર્યા હતા. શું હાલત થઈ? તો પણ જીજા માતાનું ફોકસ શેના પર હતું? કે મારું બાળક સરખું આવવું જોઈએ. મારા સાસુ, મારા સસરા, મારા દેરાણી, મારા જેઠાણી, મારા પતિ, મારા ભાઈ બહેન બધા જ એક સાઈડમાં છે. હવે મારું કર્તવ્ય એઝ અ પ્રેગ્નન્ટ લેડી શું છે? બાળકને સારો કરવો. એવા સંસ્કાર આપ્યા કે શિવાજીનો જન્મ થયો. હવે શકુંતલા માતા હતા, બરાબર. હવે એમનો જન્મ તો તમને ખબર છે, વિશ્વામિત્ર અને મેનકા થકી થયો હતો. હવે એમને ત્યજી દીધા. શું આઈડેન્ટિટી? જંગલમાં મોટા થયા, ઋષિએ મોટા કર્યા. હવે એ વ્યક્તિને એવો વિચાર આવે છે કે મારો બાળક ચક્રવર્તી સમ્રાટ બનવો જોઈએ. તો એમના જે પતિ હતા દુષ્યંત રાજા, એમને પણ લગ્ન કરીને ચાલ્યા ગયા. પછી એમને સપોર્ટ નહોતો આપ્યો. કાંઈ વાંધો નહીં, પતિ એનું કામ કરે, દેરાણી એનું કામ કરે, જેઠાણી એનું કામ કરે. અત્યારે ભગવાન મારા ગર્ભની અંદર એક નવા આત્માને આ પૃથ્વી ઉપર લાવવા માટે મને નિમિત્ત બનાવી રહ્યા છે. ભગવાન મારી પાસે છે. ભગવાનથી મોટી કઈ શક્તિ છે? હું ને મારું બાળક આવ્યું ગોદમાં, હું એને માણું, જગત આખું કાણું. ફેમિલી સપોર્ટ આપે છે, વેલ એન્ડ ગુડ. નથી આપતું તો માતા એક સક્ષમ છે, કારણ કે એની પાસે ભગવાન છે. એ જ ભરોસે એને બાળક પર ફોકસ થઈ જવું જોઈએ કે મારે આ બાળકને એવું ઘડવું છે કે એ અંદરથી જેવા સંસ્કાર પામે કે બેટા, અત્યારે તારી માતા આ બધી પરિસ્થિતિમાં ઝઝૂમી રહી છે, તો તું પણ ઝઝૂમતો મોટો થશે. પતી ગયું. આટલું જ કરવાનું છે. અઘરું છે, કેવું સહેલું છે, પણ નિર્ણયો લેવાઈ ગયા છે ને. બાળક આવી ગયો છે ને. આ બાળકે તમારું શું બગાડ્યું? કશું જ નહીં. તો એઝ એ મધર ભગવાન તમારા પેટમાં ગર્ભનું સર્જન કરે છે, તમને નિમિત્ત બનાવ્યા છે. તો માતાથી મોટી કઈ શક્તિ છે? તમને પૂછવામાં આવે, મને પૂછવામાં આવે કે તમારી લાઈફમાં સૌથી વધારે તમને કોણ ગમે? માતા જ આવે છે. તો માતા કેમ આવે છે? કારણ કે માતા આવા કષ્ટો ભોગવે છે એટલે જ ને. તો માતૃત્વનું તમને જ્યારે બિરુદ મળે છે, ત્યારે માતૃત્વનો ભોગ પણ આપણે આપવો જ પડશે. કોઈ બિરુદ તો એમને નથી મળી જતું. મહેનત કરે છે ઓલિમ્પિકમાં 4-4 વર્ષ, ત્યારે ક્વોલિફાય થાય છે, 150 ગ્રામને લીધે ડિસ્ક્વોલિફાય પણ થઈ જાય છે. તો સિમ્પલ વસ્તુ છે ને. બિરુદ જોતું હોય તમારે તો એના માટેના એફર્ટ પણ છે ને. પણ માતા કરી શકે છે. અમે હજારો માતાને જોયા છે કે પતિ, સાસુ, દેરાણી, જેઠાણી બધા જ પ્લસ માઇનસ હતા, અને એને ગર્ભ સંસ્કાર દ્વારા એવા બાળકોને જન્મ આપ્યો છે. આખું ફેમિલી એ બાળકને લીધે માતા પ્રત્યે પોઝિટિવ થઈ ગયું. આવું અમે જોયું છે.
તો ગર્ભ સંસ્કારનો ઋષિમુનિએ કોન્સેપ્ટ આપ્યો છે, એમને તો નથી આપ્યો ને. તો એ બધી જ રીતે ચમત્કારની છડી છે. પણ ઘણીવાર આવી સિચ્યુએશનમાં માતા વધારે સ્ટ્રેસમાં આવી જતા હોય છે, કારણ કે એમને ઘરનું ટેન્શન હોય, આવી સિચ્યુએશન હોય તો ફેમિલીનું, હસબન્ડનું ટેન્શન હોય, પોતાનો કંઈક કામ હોય તો એ કામનું ટેન્શન હોય, તો એના લીધે એમને વધારે ટેન્શન થઈ જતું હોય છે. તો આવી ચિંતાઓથી, આવા સ્ટ્રેસથી એમને કેવી રીતે દૂર રહેવું જોઈએ? તો પહેલો મુદ્દો એવો છે કે તમને છે ને કોઈ પણ પ્રશ્ન મોટા ક્યારે લાગે? જ્યારે તમારા મગજમાં એનથી મોટું કોઈ ધ્યેય નથી. અમે લોકો ઘર સંસ્કારની અંદર બધા માતાને કહીએ છીએ કે તમે વિચારો કે મારે શિવાજી જેવા સંતાનને જન્મ આપવો છે, વિવેકાનંદ સ્વામી જેવા સંતાનને જન્મ આપવો છે, લવકુશ જેવા સંતાનને જન્મ આપવો છે. એટલો ઊંચો ધ્યેય આવી જાય ને પછી એના કષ્ટો હોય ને એને અડે જ નહીં. જેમ ઓલિમ્પિકના એક મેડલનો ધ્યેય આવી જાય છે, રોજની કષ્ટદાયક મહેનત એને મહેનત નથી લાગતી, એને આનંદ આપે છે. તો પહેલી વસ્તુ એ છે કે જેને પ્રસૂતિના કષ્ટો સ્ટ્રેસદાયક લાગતા હોય ને, બહુ ચોખ્ખી વાત છે, એના મનમાં ઊંચો ધ્યેય નથી. ઊંચો ધ્યેય કરો, ઓટોમેટિક જ સ્ટ્રેસ રિલીઝ થઈ જશે. બીજો મુદ્દો અમે એ કહીએ છીએ કે તમે ગર્ભ સંવાદ કરો. પેટ ઉપર હાથ મૂકીને આમ ઉપર નીચે તમારા બાળક સાથે વાતચીત કરો, સ્ટ્રેસ રિલીઝ થઈ જશે. તમે એમ કહો ને કે બેટા અત્યારે માતા જજુમી રહ્યા છે, તું તારો વિકાસ એવી રીતે કરજે કે તને કષ્ટ ન પડે, મને કષ્ટ પડે નહીં, અને તારી પોઝિટિવિટી મને મળે. તારા દ્વારા ભગવાન અહીંયા ગર્ભમાં નવી સૃષ્ટિને બનાવે છે, આખા બ્રહ્માંડની ઉર્જા મારી પાસે આવે. બાળક ઉપર ફોકસ થઈ જશે ને ઓટોમેટિક જ સ્ટ્રેસ ઓછો થઈ જશે. ત્રીજી વસ્તુ છે યોગ, પ્રાણાયામ, વોકિંગ ને બધું કરીએ છીએ ને તો વિજ્ઞાન એવું કહે છે કે આપણા શરીરમાં અમુક એવા તત્વો પેદા થાય છે કે જે તમારા સ્ટ્રેસને બહુ જ રિલેક્સ રાખે છે. ચોથી વસ્તુ છે સંગીત સાંભળો. ગર્ભાવસ્થાની બધી જ તમે એક્ટિવિટી કરશો ને તેમાં સમય જોશે, મહેનત જોશે. સંગીત એવી વસ્તુ છે કે જે તમારા શરીરના દરેક અંગને અસર કરે છે અને બુદ્ધિના દરેક વિભાગને અસર કરે છે, તમને સ્ટ્રેસ ફ્રી રાખશે. અને બીજી વસ્તુ કેવી છે કે આપણને આપણી સંસ્કૃતિમાં પહેલેથી એવું શીખવવામાં આવ્યું છે કે તમે આનંદિત હો ને તો તમારો હર્ષ વ્યક્ત કરી શકો છો, તમારું દુઃખ તમે વ્યક્ત નથી કરી શકતા. આ બહુ કપરી અને કરુણ પરિસ્થિતિ છે આપણી. પણ એ જે અનરિઝોલ્વ ઇસ્યુ છે, જે દબાયેલા વિચારો છે, લાગણીઓ છે, એ જ ખરાબ સ્ટ્રેસ ઊભો કરે છે. સિમ્પલ. તમને કોકને મારવાનું મન થાય છે, ગુસ્સો આવે છે, ઈર્ષ્યા આવે છે, અતિશય ફાટી પડો છો, રડવાનું મન થાય છે, હું તો કહું છું બારણું બંધ કરો, શાંતિથી રડી લો. એક બે પિક્ચરના ગીત ગાઈ નાખો, દિલ કે અરમાં આંસુ મેં બહે ગયે, કોઈ ટેન્શન નથી. ડાયરી લખો કે મને આવા વિચારો આવી ગયા, શાંતિથી ડાયરી લખો, પાનું ફાડી નાખો, અને તમે જે ભગવાનને માનો છો, છઠ્ઠો ઉપાય, શાંતિથી એની પ્રાર્થના કરો. ઓટોમેટિક જ તમે સ્ટ્રેસ રિલીઝ રહેશો. તમને સ્ટ્રેસ આવશે જ, ગર્ભાવસ્થામાં નહીં, દુનિયાના કોઈ પણ માણસને શ્રેષ્ઠ સર્જન કરવું છે એને સ્ટ્રેસ આવશે જ. સ્ટ્રેસ જેટલો પણ ઊભો થાય છે એને વ્યક્ત કરી દો. સંગીત દ્વારા વ્યક્ત થઈ જશે, યોગ દ્વારા વ્યક્ત થઈ જશે, ડાયરી લખીને વ્યક્ત થઈ જશે. વ્યક્ત કરી દો, એ અંદરને અંદર દબાયેલું ના રાખો. જો તમે કોઈ મિત્રોને કે તમારા માતા પિતાને કહી શકતા હોય તો કહી દો. અને અમુક વાર માતા પિતાને અમુક વસ્તુ નથી કહેવાતી, મિત્રોને નથી કહેવાતી, પતિને નથી કહેવાતી, ટેન્શન નહીં લેવાનું, ભગવાનને કહી દો, કોઈ ટેન્શન નથી. સ્ટ્રેસ છે ને કુકર છે, બરાબર? સીટીનો સમય આવે, સીટી વાગી જવી જોઈએ. સીટી નથી વાગતી, વગાડી દો, નહીં તો કુકર ફાટી જશે. પોતાનું મન ખાલી કરી દો. હા, એટલે અમે ગર્ભ સંસ્કારનો કોર્સ બનાવ્યો છે. એવા પોઝિટિવ લેક્ચર આવે, એવી અદ્ભુત એક્ટિવિટી આવે, એટલી પોઝિટિવ વાતો આવે, ઉત્તમ વાતો આવે. દિવસમાં 15 વાર સીટી વગાડી દઈએ, કોઈ લેડીઝ ફાટે જ નહીં. એટલે અમે ગર્ભ સંસ્કારનો મોડર્ન કોન્સેપ્ટ ડેવલપ કર્યો છે. જીતેન્દ્રભાઈ, જ્યારે હસબન્ડ અને વાઈફ બેબી પ્લાનિંગ કરતા હોય છે ત્યારે એ લોકો ઘણાની સલાહ લેતા હોય છે, કે ફ્રેન્ડ્સની, કોઈ ફેમિલીમાં, કે ડૉક્ટરની. મોસ્ટલી તો અત્યારે યુટ્યુબ પરથી જ સલાહ લેતા હોય છે. તો આ સમયમાં શું એમને ધ્યાન રાખવું જોઈએ? હવે અમે લોકો ગર્ભ સંસ્કારનું પુસ્તક લખ્યું અને પ્રમુખ સ્વામી મહારાજ પાસે અમે રજૂ કર્યું હતું. તો સ્વામી આખા ગર્ભ સંસ્કારને 3 શબ્દમાં લઈ લીધો હતો: આહાર, વિહાર ને વિચાર. કન્ફ્યુઝ થવાની જરૂર જ નથી. ગર્ભ સંસ્કાર એટલે શું? સિમ્પલ સમજવું હોય તો આહાર, વિહાર ને વિચાર. સાત્વિક આહાર કરી નાખો, ઘરનો આહાર કરી નાખો, શાંતિથી જમો, ચાવીને જમો, ભગવાનને યાદ કરીને જમો. 33% તમારી પ્રેગ્નન્સી જીતી ગયા તમે. અમે લોકોએ પુસ્તકની અંદર જે ડાયટ ચાર્ટ આપ્યો છે એ પ્રમાણે તમે ડાયટ લો, 33% તમારી પ્રેગ્નન્સી જીતી ગયા તમે. ઓકે. પછી વિહાર એટલે યોગ, પ્રાણાયામ, ધ્યાન કરો, ઊંઘો વ્યવસ્થિત, અને મોબાઈલનો જે ઉપયોગ છે એ માપમાં કરો.
એટલે બીજી 33% તમારી પ્રેગ્નન્સી જીતી ગયા, જે પ્રોપર તમારે યોગ ધ્યાન પ્રાણાયામ કરવાના છે. અને ત્રીજી વસ્તુ છે વિચાર. તો તમારા બાળક સાથે ફોકસ થઈ જાઓ, કનેક્ટ થઈ જાઓ અને ઊંચું સપનું રાખો કે મારે ખાલી સંતાન નથી જોતું, મારે ઉત્તમ સંતાન જોઈ છે. અને એક ઉત્તમ આત્માને પૃથ્વી ઉપર આકર્ષો. એવું નહીં કે મારે બાળક જોઈ છે, ઉત્તમ સંતાન જોઈ છે એવો સંકલ્પ રાખો. હું તમને એક પ્રસંગ કહીશ, તમને બહુ આશ્ચર્ય લાગશે. આફ્રિકાના એક બર્કીના ફાસો કરીને દેશમાં ડાગરા નામની એક આદિવાસી જ્ઞાતિ છે, જે અત્યારની બધી જ ટેકનોલોજીથી વિરક્ત છે. હવે એ જ્ઞાતિમાં એક પ્રથા છે કે પતિ અને પત્નીના લગ્ન થાય એટલે પહેલા સમાગમમાંથી જ બાળક થઈ જતા, કારણ કે પ્રોટેક્શન તો ત્યાં છે નહીં કોઈ પ્રકારનું. તો એ લોકોને લગ્ન પછી તરત સમાગમ કરવા દેવામાં આવતો નથી. લગ્ન થઈ ગયા, પતિ પત્ની બંને જંગલની અંદર જાય, વૃક્ષની નીચે બેસે અને કુદરતમાંથી ઓરા ઝીલે કે ઉત્તમ સંતાન મારા ઘરે જન્મવું જોઈએ. પતિ પત્ની બંને ભેગા થઈને જોડકણું બનાવે કે અમારું સંતાન કેવું હશે, શરીરથી આવું હશે, બુદ્ધિથી આવું હશે, લાગણીથી આવું હશે, આધ્યાત્મિકતાથી આવું હશે. એવું એક જોડકણું બનાવે. એ આવે, ઘરના બધા સભ્યને કહે, પછી જે લોકો પહેલી રાત્રિ માણી શકે. હવે આદિવાસી જ્ઞાતિમાં આટલો કોન્સેપ્ટ છે કે ગર્ભાધાન વખતે આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે આપણે કેવું સંતાન જોઈ છે, એવો જ આત્મા આવશે. તો અત્યારે આપણે ભણેલા ગણેલા લોકો કરીએ છીએ શું? મને તો એવું થાય. તો એક ઉત્તમ આત્માને પૃથ્વી ઉપર લાવવાનો સંકલ્પ રાખો, અને એવો આત્માને લાવવાનો હોય તો એ પ્રમાણેનું મસ્ત જીવન બનાવી દો. ઓટોમેટિક જ ભારત વિશ્વગુરુ બની જશે. ઘણા લોકો એમ કહે છે ને કે ભાઈ આ ગર્ભ સંસ્કારથી કાંઈ નચિકેતા, પ્રહલાદ, વિવેકાનંદ સ્વામી ફરી જન્મશે. અમે લોકો તો બહુ જ ક્લિયર કટ કહીએ છીએ કે ગર્ભ સંસ્કારથી માંડીને 12 વર્ષ સુધીનો અમારો આખો કોર્સ છે. તો એ જો કોઈ કરે છે તો એના આઈક્યુમાં 10 થી લઈને 50 પોઈન્ટ વધી શકે છે, જે કોઈ હાર્વર્ડ કે ઓક્સફર્ડ યુનિવર્સિટી ના કરી શકે. હવે મિનિમમ પકડીને ચાલો કે ગર્ભ સંસ્કાર આહાર વિહાર વિચારમાં દરેક પ્રેગ્નન્ટ લેડી ફેર કરી નાખે છે, અને કોલેજમાં જ આ કોર્સ ઇન્ક્લુડ થઈ જાય છે, અને દરેક માતા પિતા આ પ્રમાણે કરે છે. અને ભારતની અંદર 1 કરોડ લોકો જ ગર્ભ સંસ્કારને ફોલો કરે છે. એના બાળકનો આઈક્યુ દરેકનો 10 પોઈન્ટ મિનિમમ વધી જશે. તો ભારતનો આઈક્યુ કેટલો વધી ગયો? 10 કરોડ પોઈન્ટ. ભારત ઓટોમેટિક જ વિશ્વગુરુ બની જશે. આપણે કઈ વસ્તુ માટે તરસવું નહીં પડે. આપણી જીડીપી માટે કે ઓસ્કાર એવોર્ડ માટે કે આ ઓલિમ્પિકના એવોર્ડ માટે. આ શક્ય છે. આ ઋષિ મુનિઓ પહેલા કરતા હતા. આપણી ગુલામીમાં આપણે ભૂલી ગયા છીએ. તો દરેક માતા પિતાએ શું કરવું જોઈએ? બેક ટુ ધ બેઝિક. આવી જાઓ ગર્ભ સંસ્કાર પર. એક બીજા બલ્ગેરિયાના ચિંતક છે જેનું નામ છે મિખાઇલ આયનહોવે. એક પુસ્તકની અંદર એમણે લખ્યું છે કે જ્યારે કોઈ દેશની અંદર કોઈ બહુ મોટો પ્રોબ્લેમ આવે ને તો 5 વર્ષની યોજના બને, 10 વર્ષની યોજના બને, અને 10 વર્ષ પછી ઢીલું પડી જાય. બીજો પ્રશ્ન આવે તો બીજી યોજનાઓ બની જાય. કોઈ પણ દેશે પોતાના ભવિષ્યને સમગ્ર ચેન્જ કરવું હોય તો એ દેશે પોતાના દેશની દરેક પ્રેગ્નન્ટ લેડી ઉપર ફોકસ થઈ જવું જોઈએ. દેશ ઓટોમેટિક બદલાઈ જશે. એ ચિંતકનું એવું કેવું છે. એક પુસ્તક પણ છે જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. રાઈટ. એવું કહી શકાય કે બાળક માટે બાળકની પહેલી સ્કૂલ ઇઝ અ મધર્સ વોમ. રાઈટ. કારણ સ્કૂલ નહીં, યુનિવર્સિટી. બાળકની સમગ્ર પર્સનાલિટીની યુનિવર્સિટી એ માતાનું ગર્ભ છે. હમણાં સદગુરુએ એક અભિયાન ચલાવ્યું હતું, સેવ સોઇલ. તમે તમારી જમીનને બચાવો, કારણ કે એમાંથી ખોરાક બને છે ને આપણે ખાઈએ છીએ ને જીવીએ છીએ. યા રાઈટ. હું કહું છું સેવ વુમ્બ. ગર્ભવતી માતાનું જે વુમ્બ છે, જ્યાંથી નવા લોકો જન્મે છે, નવી માનવ જાત જન્મે છે, ત્યાં જો હોર્મોન્સનું બેલેન્સ હશે ને ગર્ભ સંસ્કારથી, આખી માનવ સૃષ્ટિનું ભવિષ્ય ઉત્તમ છે. સેવ વુમ્બ આ યોજના છે અમારી. ઉત્તમ સંતાન મેળવવા માટે આપણે ઘણી બધી વાત કરી કે આ ટાઈપનું માતા પિતાએ કરવું જોઈએ, પણ એવી કોઈ વસ્તુ છે કે માતા પિતાએ આ વસ્તુ તો ન જ કરવી જોઈએ? તો ન કરવાનું લિસ્ટ આમ બહુ મોટું છે, એકમાં નહીં કહી શકાય. પરંતુ હું એ કહું છું એક બાબત કે ગર્ભ સંસ્કાર બાબતે બેદરકારી ના સેવો. ગર્ભ સંસ્કારનો આ કોન્સેપ્ટ ઋષિ મુનિઓએ આપ્યો છે અને એનો બહુ લાભ થાય છે. વિજ્ઞાન પણ કહે છે કે 80% ન્યુરોન્સ ગર્ભની અંદર માનવના બની જાય છે. 1 મિનિટની અંદર 2.5 લાખ ન્યુરોન્સ બને છે અને 1 સેકન્ડમાં 4000 થી ઉપર. કોઈ ગર્ભવતી માતા છે, ટક આટલું થયું ને તો એના ગર્ભની અંદર મગજના કોષો કેટલા બની જાય છે? 4000 થી ઉપર. એટલે કે 104 MB ડેટા બાળક સંગ્રહી શકે એટલું બ્રેઇન સ્પીડમાં વિકાસ પામે છે. તમે ગર્ભ સંસ્કારની કોઈ પણ એક્ટિવિટી ચાલુ કરો
એમાં વિશ્વાસ રાખો, કરવા માંડો, બેદરકારી ના રાખો. એક એક સેકન્ડ અગત્યની છે. આ વિચારને મગજમાંથી અને સમાજમાંથી, આ બ્રહ્માંડથી દૂર ફેંકી દઈએ કે ગર્ભ સંસ્કારથી કાંઈ ના થાય, અમારા મમ્મી પપ્પાએ કર્યું હતું એ તો હું હવે તો કાંઈ જરૂર નથી. આ બેદરકારીમાંથી બહાર નીકળી જાઓ. આ એક વિજ્ઞાન છે, અફર વિજ્ઞાન છે, ઋષિ મુનિઓએ આપ્યું છે. આજથી 20-25 વર્ષ પહેલા છોકરાઓ ઘરે જ જન્મતા હતા, પણ ફિઝિકલ સુરક્ષા માટે અત્યારે બધા જ હોસ્પિટલમાં જન્મે છે. એમ 20-25 વર્ષ પછી ગર્ભ સંસ્કાર બધા જ લોકો કરતા હશે. તમે બેદરકાર નહીં રહેતા, નુકસાન તમને જ જવાનું છે. હું આટલું જ કહું છું. બેદરકારી ના રાખો, ગર્ભ સંસ્કારને સમજો. કોઈ પણ શંકા થાય છે, અમારા જેવા એક્સપર્ટને પૂછીને શંકાનું નિવારણ કરો, અને જેટલું તમને ગમે છે કરો. આહાર વિહાર વિચારમાં ચેન્જ કરો. બેદરકારી નહીં રાખતા. એક જ વસ્તુ છે, ગર્ભ સંસ્કારને અંડર એસ્ટિમેટ ના કરો. અને દુનિયામાંથી એ વિચારને કાઢી નાખો, ગર્ભ સંસ્કારની જરૂર નથી. કોઈ જગ્યાએ ચર્ચા થતી હોય તો હવે તમે આ સાંભળો છે તો તમે એક એક્શન લો કે ના, ગર્ભ સંસ્કાર ઋષિઓનું જ્ઞાન છે, દુનિયામાં દરેક જગ્યાએ પહોંચવું જોઈએ. બેદરકાર ના રહેવાય, લાભ લેવો જોઈએ. સાચી વાત છે. અત્યારે IVF નું પ્રમાણ બહુ જ વધી ગયું છે, તો એ અંગે આપનો શું વિચાર છે? હવે પહેલા તો એ વિચારો કે IVF નું પ્રમાણ વધ્યું કોને? ડોક્ટરોએ વધાર્યું છે. આહાર વિહાર વિચાર આપણા કેવા થઈ ગયા છે, તો પહેલા આહાર વિહાર વિચારમાં ચેન્જ કરો. બીજી વસ્તુ એ છે કે પતિ પત્નીએ લગ્ન કરી લીધા, પહેલા તો તરત બાળકો જન્મી જતા હતા. હવે 3-4 વર્ષ ઘણા બધા સંદર્ભોથી આપણે લેટ કરીએ છીએ, તો એમાં એક બોડીને ટેવ કેવી પડે છે? સેક્સ તો થાય છે, સ્પર્મ અને એગ પણ છૂટા પડે છે, પણ લેડીઝના બોડીને એક ફ્રીક્વન્સી એવી મળે છે કે ભાઈ આવો અમુક હોર્મોન્સ સેક્સથી જે ઊભા થાય એ પેદા તો થયા પણ એ યુઝલેસ છે. એટલે બોડીને ટેવ પડી ગઈ કે આનું કોઈ મિનિંગ નથી. હવે 4-5 વર્ષ પછી તમે તરત જ સમાગમ કરો અને ઈચ્છા રાખો અનપ્રોટેક્ટેડ સેક્સ દ્વારા કે હવે બાળક જન્મી જવું જોઈએ. અરે એવું ના થાય. ઓલી જે ટેવ પડી છે લેડીઝના શરીરને, એ તો હવે રિવર્સ કરવી પડશે ને કે ના, આ પ્લેઝર આવે છે ત્યારે એગને સ્પર્મ મળશે અને બાળક થશે. તો 6-8 મહિના તો હું તો કહું છું ધીરજ રાખવી જોઈએ. અત્યારે કેવું થાય છે, બધા ટચ સ્ક્રીન થઈ ગયા છે, દબાવો તરત રિઝલ્ટ મળવું જોઈએ. એવું શરીરમાં ના થાય. એટલે પહેલા તો આહાર વિહાર વિચારમાં ચેન્જ કરો. આપણે જ IVF ઊભું કરેલું છે. બીજું, 6-8 મહિના ધીરજ રાખીએ, અને ના થાય તો બીજા 6-8 મહિના હોમિયોપેથિક કે આયુર્વેદિક દ્વારા પ્રયાસ કરીએ કે ભાઈ આને તો થઈ ગયું એક વારમાં, આને 2 વારમાં થઈ ગયું, મારે કેમ નથી થઈ ગયું? એટલે બીજા પ્રયાસમાં ડિપ્રેશન, ત્રીજામાં ફરી ડિપ્રેશન, એવું થતું જાય છે. તો થોડા વખત માટે આયુર્વેદિક અને હોમિયોપેથિક કરો, અને 1 વર્ષ સુધી જો કોઈ બહુ રિઝલ્ટ ન મળે, 1-1.5 વર્ષ સુધી, અને તમારી ઉંમર જતી રહેતી હોય તો IVF કરવામાં પણ ભાઈ વાંધો નથી. મહાભારતના સમયમાં કુંજાની અંદર પણ બાળકો જન્મ્યા છે, એ જ IVF છે. અમુક લેડીનું શરીર એવું છે જે પુરુષના સ્પર્મને અમુક હદે ફોરેન પાર્ટિકલ સમજી લે છે, એટલે એનો વિરોધ કરે છે. તો એવા સમયમાં સ્પર્મ અને એક કોઈ જગ્યાએ ભેગા થઈને અંદર નાખવામાં આવે છે. તો એ પહેલા લોકો બાળક વગરના રહેતા હતા, અને ટેકનોલોજી આવી છે તો આટલી બધી જ સિસ્ટમ દ્વારા સફળતા ન મળે તો IVF કરવું પડે, તો પણ એ કોઈ પાપ નથી કંઈ. પણ પહેલા મેં તમને કીધું એ પ્રમાણે આપણે પ્રયાસ કરીએ. તો IVF નું પ્રમાણ વધી ગયું છે, એના ઘણા બધા કારણો છે. સારા ડોક્ટરને પણ પોતાની ઇજ્જતની પડી હોય છે, એ સીઝર કે IVF તરફ ના જાય, કારણ કે નહીતર એની રેપ્યુટેશન ડાઉન થાય. લોકોને બધાને ખબર છે ને IVF ખોટું છે, પછી સીઝર ખોટું છે, તો ડોક્ટર પણ વિચારે ને. તો ઘણા બધા સંદર્ભો છે. IVF માટે હું આવું માનું છું. સીઝર પણ કેમ આટલું બધું વધી ગયું છે? હવે સીઝરમાં કેવું છે, એમાં પણ મેં તમને IVF જેવા જ ઘણા બધા કારણો છે. તો જો આપણને એવી ઈચ્છા હોય કે નોર્મલ ડિલિવરી કરવી છે તો એના પ્રયાસો આપણે કરીએ. તો આયુર્વેદ દ્રષ્ટિએ એવું કહેવાય છે કે ભાઈ વાયુ છે એ નોર્મલ ડિલિવરીનો વિરોધી છે. તો છેલ્લા મહિનાઓમાં વાયુ થાય એવો કોઈ પણ પ્રકારનો આહાર વિહાર વિચાર ન રાખવો જોઈએ. બીજું, અત્યારે યુટ્યુબ ને બધું આવી ગયું, એટલે લેડી સ્ક્રીનની અંદર જોવે છે કેવી રીતે બચ્ચું જન્મે છે, અને લગભગ બધું જ એને મગજમાં સાંભળેલું શું છે કે પિક્ચરમાં બતાવે, સિરિયલમાં બતાવે છે કે બાળક જન્મતું હોય ત્યારે બહુ રાડો નાખવી પડે, અમુક કષ્ટ થવાનું છે. પણ મગજની અંદર એવું જ ચિંતવન છે કે મને બહુ તકલીફ પડવાની છે, બહુ તકલીફ પડવાની છે. તો બ્રહ્માંડમાંથી તમે એવી જ ઉર્જા ભેગી કરો છો. રાઈટ. કોઈ પણ પ્રાણી, ધારો કે ગાય, ભેંસ, બળદને જ્યારે પ્રસૂતિ આવે ત્યારે કોઈ સિસ્ટમ છે આજુબાજુ? આ કુદરતની કહાની છે.
કુદરતની રચના છે, ઓટોમેટિક જ અમુક અંગો ફ્લેક્સિબિલિટીથી મોટા થઈ જશે અને એટલે જ તમને વેણ ઉપડે છે. બહુ જ વૈજ્ઞાનિક વસ્તુ છે. જેટલા તમે ડરમાં રહ્યા, જેટલા ચિંતામાં રહ્યા, એટલી જ તમે નોર્મલ ડિલિવરીના વિરોધી થતા જાઓ છો. તો અમુક પ્રયાસો છે, લમાઝે ટેકનિક છે, પેરેનિયલ મસાજ છે, હિપ્નોબર્થિંગ છે, સ્ક્વેટ એક્સરસાઇઝ છે. આ બધું જ જો આપણે કરીએ અને આપણા મનને પોઝિટિવ એફર્મેશન આપીને રેડી કરીએ તો નોર્મલ ડિલિવરીના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે. નોર્મલ ડિલિવરી આપણા હાથમાં છે. અને હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે ફિક્સ નહીં કરવાનું કે મારે તો નોર્મલ જ થવી જોઈએ. નોર્મલ માટેના બધા જ પ્રયાસ કરો, પણ એ સમયે જો કટોકટી આવે છે તો માતા અને બાળકની રક્ષા માટે જે પણ નિર્ણય લેવો પડે એવો નિર્ણય લઈ લેવો જોઈએ. કારણ કે અમુક સ્ત્રીનું બોડી એ કુદરતી રીતે જ એના પેલ્વિક બોન્સ અને પેલ્વિક મસલ્સ એવા છે કે એટલા બાળકને જન્મ નહીં આપી શકે. તો 10માંથી 3 સીઝર ડિલિવરી તો પરદેશમાં સારા વિકસિત દેશોમાં થાય છે. તો સારા ડોક્ટર પસંદ કરો, આ બધા પ્રયાસ કરો, અને છેલ્લે જો બાળક અને માતાની રક્ષા માટે અમુક નિર્ણય લેવા પડે તો ટેન્શનમાં ના આવો. એ પણ કંઈ પાપ નથી. સીઝર દ્વારા બાળક જન્મ્યા એ કાંઈ કરી જ ન શકે, એ પણ મને બહુ પ્રેક્ટિકલ નથી લાગતું. માટે નોર્મલ ડિલિવરી માટે પ્રયાસ કરવો જોઈએ, પણ મેં તમને કીધું એ રીતે. રાઈટ. આવા ઘણા બધા મિસકન્સેપ્શન છે લોકોના મનમાં. જેમ કે એક બે તો બહુ ફેમસ છે કે ગર્ભવતી માતાએ માથું ન ધોવું જોઈએ, નદી ન ઓળંગવી જોઈએ. આવા કોઈ મિસકન્સેપ્શન છે કે જેનાથી લોકોએ દૂર રહેવું જોઈએ? તો તમે ઇન્ટરનેટ પર સર્ચ કરશો તો પ્રેગ્નન્સીના મિથ અને પ્રેગ્નન્સીનું સત્ય એના લિસ્ટ તમારી પાસે આવી જશે. પણ આ મિસકન્સેપ્શન એટલે કે આ બધી લોક પરંપરા દ્વારા સાંભળવામાં આવતી બાબતો એક સમયે સાચી હતી. ધારો કે એમ કે નદી ન ઓળંગવી જોઈએ, એનો અર્થ એવો હતો, ધારો કે આપણે અત્યારે સુરતના સંદર્ભમાં વાત કરીએ તો નદી ઓળંગવીને મારે ભરૂચ જવાનું છે ને તો જ નદી ઓળંગવું ને હું. બરાબર. તો પ્રેગ્નન્ટ લેડી એ સમયે સારા રસ્તા નહોતા, તો એટલું દૂર ના જવું જોઈએ જેથી એને થડકા લાગે અને ગર્ભને કંઈક નુકસાન થાય. એ સંદર્ભ હતો. હવે રસ્તા સારા છે અને તમારા પ્રેગ્નન્સીમાં તમને ડોક્ટરે ટ્રાવેલિંગની ના નથી પાડી, તો ટ્રેનની અંદર તમે નદી નહીં સમુદ્ર ઓળંગી શકો, કોઈ ટેન્શન નથી. એ સંદર્ભે એ સાચું હતું, અત્યારે એ પરંપરામાં સાચું નથી. માથું ન ધોવું જોઈએ. હવે માથું છે, સ્ત્રીના વાળ લાંબા છે, માથામાં પાણી નાખે એટલે વધારે વજનદાર થઈ જાય અને એ આમ કરવા જાય, વળવા જાય અને વધારે પડતું વજન નીચે થાય ને ગર્ભને કંઈક માથાકૂટ થાય, એટલે વાળ ન ધોવા જોઈએ એની વાત હતી. એટલે આવા ઘણા બધા મિસકન્સેપ્શન છે, નેટ ઉપર તમે જોજો. એ સાચા કયા છે વૈજ્ઞાનિક રીતે એ પણ તમને મળી જશે, પરંતુ કોક સંદર્ભમાં એ વસ્તુ સાચી હતી. પણ હવે કોઈ એમ કહે કે તમે જાંબુ ખાશો તો બાળક કાળું આવશે ને કેસર ખાશો તો અમુક વ્હાઈટ આવશે, તો એ તો સાવ વિચિત્ર વાતો છે, જેમાં હું તમને એવું કહું છું કે એમાં વિશ્વાસ રાખવાની જરૂર નથી. પણ અમુક પરંપરાઓ અમુક સંદર્ભમાં સાચી હતી, પણ બિન વૈજ્ઞાનિક બાબતોને ન સ્વીકારવી જોઈએ. ગર્ભવતી મહિલા ઉપર મ્યુઝિકની કેવી અસર હોય છે? સંગીત છે ને એ ચમત્કાર છે, અદ્ભુત ચમત્કાર છે. ઘણા બધા રિસર્ચ એવા થયા છે કે પ્રેગ્નન્ટ લેડી ગર્ભાવસ્થામાં મ્યુઝિક થેરાપી લે છે તો એનો સ્ટ્રેસ ડાઉન રહે છે, એના હોર્મોન્સ બેલેન્સ રહે છે, એને ઊંઘ સારી આવે છે, એનું પાચન સુધરે છે અને ખાસ તો એનું બીપી માપની અંદર રહે છે. અને ત્યાં સુધીના સંશોધન થયા છે કે લેબર પેઇન વખતે પણ અમુક મ્યુઝિક સાંભળે તો લેબર પેઇનની અસર પણ ઘટી શકે છે. શરીરના તમામ તંત્ર અને મગજના દરેક વિભાગોને કોઈ એક વસ્તુ ઇફેક્ટ કરતી હોય, સ્ટિમ્યુલેટ કરતી હોય તો એ સંગીત છે. અને એવી રીતે જો માતા સંગીત સાંભળે છે અને એનું બધું જ બેલેન્સ રહ્યું તો બાળકના પીક્યુ, આઈક્યુ, ઈક્યુ ને એસક્યુ બધું જ જોરદાર આવશે. સંગીત એ ચમત્કારિક અસર છે. બીજું બધું કરવા માટે તમારે સમય આપવો પડશે અને મહેનત કરવી પડશે. મ્યુઝિકમાં તો સાંભળો, ગાઓ, વગાડો, મજા કરો અને તમને લાભ મળી જાય. મ્યુઝિક તો બહુ અદ્ભુત વસ્તુ છે ગર્ભ સંસ્કારના સંદર્ભમાં. રાઈટ. કેવા ટાઈપનું મ્યુઝિક સાંભળવું જોઈએ? હા, એ બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે. 65 dB એ નોર્મલ આપણે જે વાતચીત કરીએ એ છે. 50 થી 65 dBના અવાજનું જ મ્યુઝિક સાંભળવું જોઈએ અને શાંત મ્યુઝિક સાંભળવું જોઈએ, ધમધમાટી વાળું નહીં અને ડીજે તો ક્યારેય નહીં. કારણ કે તમે જે બીટનું મ્યુઝિક સાંભળશો એ બીટ અંદર બાળક ઝીલે છે, એવું રિસર્ચ થયેલું છે. બહુ પાવરફુલ બીટ સાંભળ્યા તો છોકરો અમુક વાર એવું બને છે કે છોકરાને કાનના પ્રશ્નો પણ થઈ શકે છે.
એટલે નોર્મલ આપણી વાતચીત જે થતી હોય એટલા જ સાઉન્ડમાં શાંત ક્લાસિકલ મ્યુઝિક સાંભળો, સુધિંગ મ્યુઝિક સાંભળો. આ બહુ અગત્યનો ક્વેશ્ચન છે. આપની જે એપ છે ડ્રીમ ચાઇલ્ડ, એ ડ્રીમ ચાઇલ્ડની અંદર આપ ઓનલાઈન ગર્ભ સંસ્કાર જે ચલાવો છો એ આપ કેવી રીતે ઓપરેટ કરો છો? એમાં લોકો આપ સુધી કેવી રીતે પહોંચી શકે? એની અંદર એમને શું શું ઇન્ફોર્મેશન મળશે? થોડુંક એ એપ વિશે અમને જણાવો. અમે લોકો પહેલા ગર્ભ સંસ્કારના ઓફલાઈન ક્લાસ ચલાવતા હતા, પણ અત્યારે ટ્રાફિકના એટલા બધા પ્રશ્ન છે, બેડ રેસ્ટ આવી જાય છે, અમુક વાર ઘણા બધા ઘરમાંથી બહાર નીકળવાના પ્રશ્ન છે, બહુ બધા પ્રશ્ન છે. એટલે અમે વિચાર્યું કે ઘરે બેઠા લોકો ગર્ભ સંસ્કાર કરી શકે ને એવું કંઈક કરો. એટલે અમે કોઈ પણ માતા એ અમારી એપ છે ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર, એ એપ સ્ટોર કે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરે તો એને બેઝિક વિભાગમાં 500 વસ્તુ અમે ફ્રી આપીએ છીએ કે ગર્ભ સંસ્કારનું નોલેજ તમે ફ્રીમાં લઈ જાઓ, કાંઈ પણ કરો પણ ગર્ભ સંસ્કાર દ્વારા નવું ભારત બનાવો, એ અમારું મિશન છે. હવે એને જો રસ પડે કે મારે રોજ નવી એક્ટિવિટી કરવી છે, નવી નવી પઝલ કરવી છે, સંગીત સાંભળવા છે, નવી નવી ઇન્દ્રિય એક્ટિવિટી કરવી છે, નવા નવા લેખો વાંચવા છે, તો 15 એક્ટિવિટી અમે રોજ નવી આપીએ છીએ. એટલે એક્ટિવિટી પણ એને મળી જાય. મારા 6 કલાકના ગર્ભ સંસ્કારનું ઊંડાણ બનાવતા લેક્ચર એ વર્કશોપની અંદર એને મોબાઈલમાં મળી જાય. દર અઠવાડિયે મેં તમને આગળ વાત કરી હતી સીટી વગાડવાની, એવા મોટિવેશનલ લેક્ચર અને માતાને સંપૂર્ણ પ્રેગ્નન્સી માટે રેડી કરે. એવું નહીં કે ભાઈ ગર્ભાવસ્થા માટે જ, ગર્ભ પછી પણ ઘણી મોટી યાત્રા છે. એના સંપૂર્ણ માતૃત્વના દર અઠવાડિયાના એક લેક્ચર મળી જાય, એટલે ક્લાસ આવી જાય. 2.5 કિલોની અમારી મટીરિયલ કિટ છે, એને અમે કુરિયર કરી દઈએ, અને જ્યારે પણ એને કંઈ પ્રશ્ન થાય છે, સેકન્ડ ઓપિનિયનની જરૂર પડે છે, તો અમારી પાસે યોગના, ડાયટના, મોટિવેશનના એક્સપર્ટ્સ છે, એ અમને પ્રશ્ન પૂછી શકે, તરત જ એને જવાબ મળી જાય. ટૂંકમાં સંપૂર્ણ રીતે ગર્ભ સંસ્કાર કરાવતી એક સંસ્થા ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર છે, જે વૈદિક અને વૈજ્ઞાનિક રીતે દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ માતાને અમે લોકો પ્લાનિંગથી જ એના ઘર સુધી પહોંચી શકીએ છીએ. તો આ ગર્ભ સંસ્કારની ક્રાંતિ છે, અને ગર્ભ સંસ્કારને એપના માધ્યમથી ઘરે ઘરે પહોંચાડવામાં અમારી ડ્રીમ ચાઇલ્ડની સંસ્થા સૌથી પ્રથમ છે, એનું અમને ગૌરવ પણ છે. અને હવે તો ઘણા બધા લોકો અત્યારે એપના માધ્યમથી લોકો સુધી ગર્ભ સંસ્કાર પહોંચાડે છે. અમે એમ જ કહીએ છીએ કે સુરતમાં રોજ 200 છોકરા જન્મે છે, ગુજરાતની અંદર 4000 અને ઇન્ડિયામાં 70,000 છોકરા જન્મે છે. મેક્સિમમ લોકો ગર્ભ સંસ્કાર કરાવો અને મેક્સિમમ લોકો ગર્ભ સંસ્કાર કરો અને નવા ભારતનું નિર્માણ કરો. જીતેન્દ્રભાઈ, આપ ડ્રીમ ચાઇલ્ડ એપ જે મોબાઈલ એપ થ્રુ ચલાવો છો, કે જે બી આપનો કોર્સ પરચેસ કરતા હશે, બધા મોબાઈલમાંથી એમાંથી એક્ટિવિટી કરતા હશે, આ બધું કરતા હોય છે, પણ એવું કહેવાય છે કે ગર્ભવતી મહિલાઓને મોબાઈલ કે સ્ક્રીનથી દૂર રહેવું જોઈએ. તો આ બંને વસ્તુ કોન્ફ્લિક્ટ થઈ શકે એવું નથી લાગતું? હા, એટલે અમે લોકોએ આ બાબત પર બહુ વિચાર કર્યો છે. અમે એમને એપ પર નથી જતા રહ્યા. એનો સારો ઉપયોગ કરો, એટલે જ અમે એમ કહીએ છીએ કે તમે એપની અંદર, મોબાઈલની અંદર ખરાબ વસ્તુ ન જુઓ, સારી વસ્તુ જુઓ. અને અમારી મોબાઈલની એપ એને ફક્ત વાપરવાની છે 10 થી 15 મિનિટ, એમાંથી શીખીને પછી કરવાનું છે તો બધું ઓફલાઈન. ઓકે. અને અત્યારે સરકારે રેડિયેશનની ફ્રીક્વન્સી ઘટાડી છે. કોઈ લેડી પોતાના પેટથી 2 ફૂટ દૂર મોબાઈલ રાખે છે અને ઉપયોગ કરે છે, તો એના બાળક પર કોઈ જ રેડિયેશનની ખરાબ અસર નથી. આ બધું જ અમે સંશોધન કરી લીધું છે. ગર્ભવતી માતાને કાંઈ પ્રોબ્લેમ ના થાય ને, એ અમારી જવાબદારી છે. અને અમે એપ દ્વારા કંઈ સારું આપવા માંગીએ ને એને નુકસાન થાય તો નુકસાન તો અમારું છે. અને અમે એ રીતે ગર્ભવતી માતાને નુકસાન પહોંચાડીને કાંઈ કરવા નથી માંગતા. બધા જ રિસર્ચ દ્વારા અમે લોકોએ સાયકોલોજીકલી અને ફિઝિકલી બધી રીતે માતાને અનુકૂળ પડે એવું જ કર્યું છે. અને તમને આશ્ચર્ય લાગશે કે અમારી મોબાઈલ એપ વાપરીને જે માતાઓએ ગર્ભ સંસ્કાર કર્યા છે, એ પોતાના બાળકને 5-5 વર્ષ સુધી, 10-10 વર્ષ સુધી મોબાઈલ દેખાડતા જ નથી. અમે મોબાઈલ દ્વારા જ મોબાઈલનો વિરોધ કર્યો છે. એટલે એક બધા જ સંદર્ભથી અમે આ પોઈન્ટને નુકસાન ન થાય એ રીતે આવરી લીધો છે. સાચી વાત છે. આપે હમણાં ગર્ભ મહોત્સવ કરેલો, એ શું હતું? અમે લોકો એવું વિચારતા હતા કે જેમ યોગ છે, આયુર્વેદ છે, મેડિટેશન છે, એને સારી રીતે આકર્ષક રીતે રજૂ કર્યું તો દુનિયામાં બધે ફેલાઈ ગયું અને લોકોએ સ્વીકાર્યું. તો ગર્ભ સંસ્કારની વાતને પણ મેગા લેવલે પ્રેઝન્ટ કરવી પડશે. એટલે ગર્ભ સંસ્કારના ડ્રામા લખ્યા, એકપાત્રી અભિનય લખ્યા, વિડીયો શો બનાવ્યા, ડાન્સ બનાવ્યા, અને એક 2.5 કલાકનો સાંસ્કૃતિક કાર્યક્રમ ગર્ભ સંસ્કારના ઇતિહાસમાં પહેલીવાર બનાવ્યો, જે અમદાવાદમાં થઈ ગયો છે, સુરતમાં 2 વાર થઈ ગયો છે, કે જે કોઈ પણ પ્લાનિંગ કે પ્રેગ્નન્ટ માતા પિતા જોવે એને ગર્ભ સંસ્કાર હૃદય સુધી ઉતરી જાય અને એને પ્રોફેશનલ લાગે. આ ગર્ભ સંસ્કારને અમારું કામ એ છે કે પ્રોફેશનલી રજૂ કરવું, જેથી આજે ઇન્ડિયાના લોકો કરે છે, આખી દુનિયાના લોકો કરવા જોઈએ. એ અમારો પર્સપેક્ટિવ છે કે જેથી એક સારી માનવ જાતનું નિર્માણ થાય. ઘણીવાર માતાઓને એવો પ્રશ્ન રહેતો હોય છે
કે મને થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, હાઈ બ્લડ પ્રેશર છે, તો શું આ વસ્તુ પછી બાળકમાં પણ આવે? હવે એ બાબતે ઘણા બધા સંદર્ભો છે, પણ મેં તમને આગળ જે વાત કરી એપિજીનેટિક્સની, માતા જો પોતાના આહાર વિહાર વિચારમાં પ્લાનિંગ, પ્રેગ્નન્સી અને બાળક જન્મે પછીના 3 વર્ષમાં ધ્યાન રાખે છે, તો એમાં ડાયાબિટીસ અમુક અંશે હશે, થાઇરોઇડ અમુક અંશે હશે અને બ્લડ પ્રેશર પણ અમુક અંશે હશે, તો બાળકમાં રિફ્લેક્ટ ન થવાના પૂરા ચાન્સીસ છે, ગર્ભ સંસ્કારથી એ થઈ શકે. પણ મારી દ્રષ્ટિએ કોઈ પણ પ્લાનિંગ કપલે અમુક ટેસ્ટ પોતાના ડોક્ટરને પૂછીને કરાવી નાખવા જોઈએ. જેમ અમુક વસ્તુ તો મને મૂર્ખામી ભર્યું લાગે છે. ધારો કે કોઈ પતિ પત્નીને ખબર ના હોય કે હું થેલેસેમિયા માઇનોર છું, તો કેટલો મોટો પ્રોબ્લેમ થાય. ધારો કે સ્ત્રી થેલેસેમિયા માઇનોર છે, પુરુષ થેલેસેમિયા માઇનોર છે, અને એને ખ્યાલ નથી અને બાળક જન્મ્યું, એ શક્યતા છે કે થેલેસેમિયા મેજર હોય, એમને તો પોતાના બાળકની જિંદગી રોગિષ્ટ કરી નાખી ને. તો કોઈ પણ માતા પિતાએ બાળકને જન્મ આપતા પહેલા પોતાના બેઝિક ટેસ્ટ કરાવી લેવા જોઈએ. અને જે પણ વસ્તુ આવી છે એમાં અમુક જીનેટિક રોગ હશે, એ તો બાળકમાં જવાના જ છે, પરંતુ બીજા ઘણા બધા રોગ છે જે આયુર્વેદિક અને હોમિયોપેથિક પદ્ધતિથી અટકાવી શકાય છે, અને એવા અનેક દ્રષ્ટાંતો મેં જોયા છે. એક બેન હતા, એને 400 ડાયાબિટીસ હતો, ફૂલ પ્રેગ્નન્સી. કેવું થાય કે એના બાળકને તો તકલીફો જ પડવાની છે. અત્યારે એનું બાળક 3 વર્ષનું થયું, શરદી ખાંસી તાવની દવા માટે પણ એને ડોક્ટર પાસે લઈ જવું નથી પડ્યું, એને ડોક્ટરનું દવાખાનું નથી જોયું. થઈ શકે છે, પણ એના માટે પ્રયાસ કરવો પડે. એ તો ગર્ભ સંસ્કાર છે. ગર્ભ સંસ્કારની વાતને હજી ઘણા બધા કેવા આમ થોડુંક અછૂતની જેમ જોવે છે, પણ ગર્ભ સંસ્કાર દ્વારા બહુ જ બધી ચમત્કારિક ક્રાંતિ કરી શકાય છે, જે અમે જોઈ છે. એમ રાઈટ. ઘરમાં સ્પિરિચ્યુઅલ વાતાવરણ જો ઊભું થાય તો એની માતા ઉપર કેવી અસર થાય? વસ્તુ કેવી છે કે આપણા મંત્રો છે એ પણ એક વિજ્ઞાન છે. એ એકદમ આપણને અત્યારે અનુભવાતું નથી, પરંતુ ઋષિ મુનિઓએ શબ્દો એવા લખ્યા હતા કે એના દ્વારા એવો ધ્વનિ પેદા થાય કે જે માતાના હોર્મોન્સને બેલેન્સ રાખે. લાઈક ગાયત્રી મંત્ર છે, મહામૃત્યુંજય મંત્ર છે. હવે જચ્ચા બચ્ચા કરીને એક કાનપુરની અંદર હોસ્પિટલ છે, 3 વાર એક લેડીને મિસકેરેજ થઈ ગયું, ગર્ભમાં બાળક ટકે જ નહીં. હવે ત્યાંના અમુક ગાયનેક ડોક્ટર પણ અત્યારે ગર્ભ સંસ્કારમાં માનવા માંડ્યા છે. તો એ લોકોએ એ લેડીને યોગ પ્રાણાયામ ધ્યાન કરાવ્યું અને રોજ એ ગાયત્રી મંત્રનો પાઠ કરે એવું કર્યું. 4થી વખતે નોર્મલ કન્સીવ થયું, નેચરલ ડિલિવરી થઈ અને બાળકને કોઈ પ્રોબ્લેમ ન થયો. તો આ આધ્યાત્મિકતા મંત્રો દ્વારા, પછી તમારી પ્રાર્થના દ્વારા અને ઘણી બધી વિધિઓ દ્વારા, અને ખાસ તો તમે ભગવાન સાથે કનેક્ટ થઈ જાઓ છો, તો અનંત ઉર્જાઓ તમારામાં આવે છે, એ અશક્યને શક્ય કરી નાખે છે. તો સ્પિરિચ્યુઆલિટીનો તો બહુ મોટો પ્રતાપ છે. ભુવનેશ્વરી દેવી જે વિવેકાનંદ સ્વામીના માતા હતા, હવે એ જીવનચરિત્રમાં એવું લખવામાં આવે છે કે છેલ્લા 3 મહિના દરમિયાન એ ધ્યાનમાં મગ્ન થઈ ગયા હતા. ઘરનું કામ પતે, ધ્યાનમાં ઓરડીમાં મગ્ન થઈ ગયા હતા, અને એના મગજમાં એક જ વિચાર હતો કે મારા ઘરે શિવજી આવે. કારણ કે એમને 3 સંતાન જન્મ્યા હતા, 3 ગર્લ હતા, એમાંથી 2 નાની ઉંમરે મૃત્યુ પામ્યા હતા. એટલે આમને શું થયું કે ભગવાન તમે મારી સાથે અન્યાય કરેલો છે, એટલે હવે તમે જ મારા ઘરે આવો, અને ધ્યાનમાં મગ્ન થઈ ગયા. તો એ જે એની ઓરા હતી ને, એ વિવેકાનંદ સ્વામી દ્વારા આખા દુનિયાને ચકચકિત કરેલી છે. તો આધ્યાત્મિકતાની તો જબરજસ્ત અસર છે. ઘણા બધા સંદર્ભો, મેં તમને એક વૈજ્ઞાનિક વસ્તુ પણ કીધી અને વિવેકાનંદ સ્વામીનો પ્રસંગ પણ કીધો. તો આવી ઘણી બધી ચમત્કારિક વસ્તુઓ ગર્ભ સંસ્કાર દ્વારા થઈ શકે છે. એટલે જ આપણા માનનીય નરેન્દ્ર મોદી, કે જેમને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સ્પેશિયલ ગર્ભ સંસ્કાર અને પેરેન્ટિંગ માટે ગાંધીનગરમાં બનાવી છે. કારણ કે એમના માતાને એકવાર હીરાબાને પૂછવામાં આવ્યું કે તમે તો એવું શું કર્યું હતું કે નરેન્દ્ર મોદી સાહેબ આટલા જબરજસ્ત થયા? એમને કીધું કે જ્યારે નરેન્દ્ર મોદી ગર્ભમાં હતા ત્યારે મારા પતિ દામોદર દાસને એવો નિયમ હતો કે રોજ સંધ્યા આરતી પહેલા 1 કલાક ભાગવત, રામાયણ, ગીતા બધું સંભળાવવું. જે વસ્તુ શિવાજીને મળી હતી ને ગર્ભમાં, એ જ વસ્તુ નરેન્દ્ર મોદીને મળી હતી. તો આ ચમત્કાર છે. અને એટલે જ એમને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના કરી છે. એમનો બહુ જ મોટો ધ્યેય હતો કે આ ગર્ભ સંસ્કારનું જ્ઞાન આખા વિશ્વમાં પ્રવર્તે. એ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી 8 ગર્ભ સંસ્કારના પુસ્તક, જે કોલેજનો કોર્સ લખવા માટે લોકો પબ્લિશ કરવાના છે, તો એ 8 પુસ્તક કેવા લખવા એ બાબતની જે ટીમ છે એમાં પણ મારું એ લોકોએ સિલેક્શન કર્યું છે. તો અમે લોકો આ ક્રાંતિ દ્વારા આખા વિશ્વને એક સારું ભવિષ્ય આપવા માંગીએ છીએ. ડેફિનેટલી. જતેન્દ્રભાઈ, તમે આજે ગર્ભ સંસ્કાર દ્વારા એક બહુ જ સારું કાર્ય કરો છો, અને આઈ એમ શ્યોર કે આજે આપણા પોડકાસ્ટમાં
બધાને બહુ જ મજા આવી હશે. જે લોકો ખાસ જે પ્લાનિંગ કરી રહ્યા છે અથવા તો જે પ્રેગ્નન્સી ફેઝમાં છે, બધાને જ ઘણા બધા પોઈન્ટ્સ એવા મળ્યા હશે કે જે એમને ક્યાંક ને ક્યાંક એમની લાઈફમાં હેલ્પફુલ થઈ જશે. અને આપણે એક બહુ જ મહત્વપૂર્ણ ટોપિક ઉપર આજે ડિસ્કસ કર્યું, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ આભાર. આ વસ્તુઓ તમે તમારા માધ્યમથી અનેક લોકોના હૃદય સુધી પહોંચાડશો, એના માટે અમે તમારો પણ આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ.